સ્વામિનારાયણ ભગવાનની જય. જેમ 100 શૂન્ય સારા કરે, પણ એક અંક ન કરે જો આગળે, તે સરવાળો સાનો મેલ છે, તે કરે છે કાળપ કાગળે. આ પંક્તિમાં કવિ આપણને એક દ્રષ્ટાંત દ્વારા જીવનનો સાર સમજાવે છે. જેમ અંકગણિતમાં શૂન્યનું મહત્ત્વ છે, પરંતુ એકડા વગર, અંક વગર ગમે તેટલા શૂન્ય કરો તેનો કોઈ અર્થ નથી. એકડો, અંક એ સાર છે. એમ જીવનમાંથી જ્યારે સાર વસ્તુ ભૂલાઈ જાય છે, ત્યારે જીવન પણ એકડા વિનાના મીંડા જેવું બની રહે છે. તો જીવનનો આ સાર એક ખૂબ જ નાનકડા ગ્રંથની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યો છે, અને એ ગ્રંથનું નામ છે સાર સિદ્ધિ. એના લેખક છે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી એટલે આજથી 230 વર્ષ પૂર્વે જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના એક નાનકડા શેખપાટ ગામમાં સુથાર જ્ઞાતિમાં જન્મેલા લાલજી સુથાર. એમને ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો, અને ભગવાન સ્વામિનારાયણના હાથે ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણની કૃપા તથા એમની આપસૂઝથી તેમણે 22થી પણ વધુ ગ્રંથોની રચના કરી. હાલ તેમના પુસ્તકો ઉપર વિદ્વાનો PhD કરી રહ્યા છે. તેમના રચેલા ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના જેવા ભક્તિ પદોમાંથી ગાંધીજી પણ પ્રેરણા મેળવતા, અને આશ્રમ ભજનાવલીમાં જેને સ્થાન આપ્યું છે, એવા સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ગ્રંથ સાર સિદ્ધિ, એ વિષય ઉપર આજે આપણે વિશેષ વ્યાખ્યાન સાંભળવાના છીએ. આ કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીએ. સદ્ગુરુ પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી તથા પૂજ્ય શ્રીપ્રકાશ સ્વામીને વિનંતી કરીએ કે આજના કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરે. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર પધારીને અનેક યુગ કાર્યો કર્યા. એમાંનું એક મહત્વનું યુગ કાર્ય એ હતું કે એમણે એક પરમહંસોનો મોટો સમુદાય આ જગતને ભેટ આપ્યો. જે પરમહંસો આધ્યાત્મિક રીતે બહુ જ ઊંચી સ્થિતિવાળા હતા, અને એની સાથે સાથે એમનામાં લૌકિક કળાઓ પણ ભરપૂર હતી. એ કળાઓમાંની એક કળા એટલે સાહિત્ય કળા. સ્વામિનારાયણ ભગવાનના એક પરમહંસ સદ્ગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી ખૂબ ઊંચી આધ્યાત્મિક સ્થિતિવાળા, અને સાથે સાથે સાહિત્યની દ્રષ્ટિએ પણ એમણે સમાજને બહુ જ મોટું યોગદાન આપ્યું છે. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના જીવનકાળ દરમિયાન 23 જેટલા ગ્રંથોની રચના કરી છે. આ બધા ગ્રંથોમાં ખૂબ સુંદર એમણે ઉપદેશ આપ્યો, અને એ બધા ગ્રંથોમાંનો એક ગ્રંથ એટલે કે સાર સિદ્ધિ. આજે આપણે સાર સિદ્ધિ ગ્રંથના પરિચયને પામીશું. એની સાથે સાથે આ ગ્રંથમાં કેવી રજૂઆત થઈ છે, એની શું વિશેષતા છે, કયા ક્રમમાં રજૂઆત થઈ છે, આ બધી બાબતોને પણ આપણે જાણીએ. સૌ પ્રથમ આપણે ગ્રંથનો બહિરંગ પરિચય પ્રાપ્ત કરીએ. આ સાર સિદ્ધિ ગ્રંથ એ એક આધ્યાત્મિક ગ્રંથ છે. એને શાસ્ત્ર ગણી શકાય, કારણ કે એમાં પરમાત્માને પામવાની સાધના છે. એમાં પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. એમાં બધી સ્પષ્ટતાઓ, આધ્યાત્મિક સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. એટલે કે એક આધ્યાત્મિક શાસ્ત્ર છે.
આ સાર સિદ્ધિ ગ્રંથ, સાર સિદ્ધિ એ બે શબ્દોને સમજવાથી જ આ ગ્રંથનો એક પરિચય આપણને મળે છે. કારણ કે સાર એટલે શ્રેષ્ઠ વસ્તુ અને સિદ્ધિ એટલે નિર્ણય. આ ગ્રંથમાં શ્રેષ્ઠ વસ્તુઓનો નિર્ણય કર્યો છે અને એમાં શ્રેષ્ઠ તત્વોની વાત કરી છે, શ્રેષ્ઠ સાધનાની વાત કરવામાં આવી છે. આ ગ્રંથના વિભાગોના સંદર્ભમાં પણ સમજીએ. સામાન્ય રીતે કોઈ પણ ગ્રંથનું લખાણ થાય તો એને જુદા જુદા પ્રકરણોમાં અથવા તો અધ્યાયોમાં એવા નામથી વિભાજિત કરવામાં આવે. નિષ્કુળાનંદ સ્વામી આ સાર સિદ્ધિ ગ્રંથને કડવું એ શબ્દથી વિભાજિત કર્યો છે. એટલે કે સમગ્ર ગ્રંથમાં 48 કડવાઓ છે. આ કડવાઓ એના 4 કડવા પૂર્ણ થાય તો એક કીર્તન એમણે રચ્યું છે. એટલે 48 સંખ્યાના સંદર્ભમાં સમજીએ તો 12 કીર્તનો પણ આ ગ્રંથની અંદર સમાયેલા છે. એક ગેય એટલે કે ગાન પદ્ધતિથી માણવાનો આ સાર સિદ્ધિ ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીએ રચ્યો. આની સાથે સાથે ગ્રંથની વિશેષતાઓ પણ આપણે સમજીએ. ઘણી બધી વિશેષતાઓ ગ્રંથની છે. એમાંથી 2 વિશેષતાઓને આપણે જોઈએ તો જે કંઈ આપણા વેદાદિક શાસ્ત્રો એમાં જે સિદ્ધાંત લખવામાં આવ્યો છે, જે સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે વચનામૃત વગેરે ગ્રંથોમાં સમજાવ્યો, બસ એ જ સિદ્ધાંત નિષ્કુળાનંદ સ્વામીએ એક નવીન સ્વરૂપમાં પ્રગટ કરીને આપણી સમક્ષ રજૂ કર્યો. આમાં વિશેષતા એ છે કે મૂળને પકડી રાખી અને મૌલિક રચના કરવી. પોતાની અંગત વાત એમણે ન કરી, મૂળ વાતને પકડી રાખી અને છતાં રજૂઆત એક વિશિષ્ટ થઈ. જે આપણા શાસ્ત્રોનો સિદ્ધાંત, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, એકાંતિક ધર્મ, આ બધી સાધનાઓ, સાથે સાથે ભગવાનના સ્વરૂપને સમજવું, ભગવાનના પ્રગટ સ્વરૂપને ઓળખી અને એમના શરણે જવું, આ બધા સનાતન સિદ્ધાંતો છે જે સ્વામિનારાયણ ભગવાને રજૂ કર્યા, આપણને ભેટ આપી. તો એ જ સિદ્ધાંતોને નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં સમાયા છે. બીજી વિશેષતા છે સાહિત્યની દ્રષ્ટિએ. આ ગ્રંથ સાહિત્યની દ્રષ્ટિએ પણ એક વિશિષ્ટ છે. કારણ કે એમણે આ ગહન સિદ્ધાંતોને એક ગામડાના વ્યક્તિ પણ સમજી શકે એવા સરળ શબ્દોમાં રજૂ કર્યો. એમણે દ્રષ્ટાંત શૈલી, આખ્યાન શૈલીનો પ્રયોગ કર્યો. આપણી આજુબાજુ દેખાતા બધા જે દ્રષ્ટાંતો એને રજૂ કરી અને પછી સિદ્ધાંતો બતાવ્યા. જેમ કે એમણે એક પંક્તિમાં કહ્યું કે જેમ મોર પત્ની બિંદુ આવતા રત્યે લીએ છે રસે ભરેલડા, તેનો મયુર થાય તદવત થાય પડતા બિંદુના ઢેલડા. મોર અને ઢેલનું દ્રષ્ટાંત આપ્યું. જેવી રીતે મોરની પ્રજનન ક્રિયા, એટલે કે જ્યારે મોર અને ઢેલ એ બંને ક્રીડા કરતા હોય ત્યારે મોરમાંથી જે બિંદુ સ્રવે એને જો એકદમ તત્પરતાથી, ઉત્સાહથી જો ઢેલ અદ્ધર ઝીલી લે તો પછી એમાંથી મોરનો જન્મ થાય છે. અને જો અશ્રદ્ધાથી એટલે કે આળસપૂર્વક નીચે પડેલું ઝીલે તો પછી એમાંથી ઢેલ થાય. આનો સિદ્ધાંત એમણે શું કહ્યો? તો કહ્યું કે તેમ આવતા વચન વાલા તણા ગ્રહી લીએ નર ગરજુ થઈ, તે પૂરણ પામે પ્રાપતિ ફરી ફેરવણી રહે નહીં. બસ એવી જ રીતે જ્યારે પ્રગટ ભગવાનના મુખમાંથી આજ્ઞા વચનો નીકળતા હોય એ વખતે જો મુમુક્ષુ ભક્ત અદ્ધર વચન ઝીલી અને એ પ્રમાણે વર્તવા માંડે તો પછી એને બધા જ સારની સિદ્ધિ થાય છે, બધા પ્રકારની પ્રાપ્તિ થાય. આવા ગહન રહસ્યો પણ એમણે સહજ અને સરળ દ્રષ્ટાંતથી સમજાવ્યા. બીજી એમણે આખ્યાન શૈલીનો પણ પ્રયોગ કર્યો. શાસ્ત્રોની અંદર શ્રીમદ ભાગવત, રામાયણ, મહાભારત વગેરે જે કંઈ આપણા પુરાણ, ઇતિહાસ વગેરે ગ્રંથો, એમાં આ બધી આખ્યાનોની વાત લખવામાં આવી છે. એ આખ્યાનોનો ઉલ્લેખ કરીને આપણને સિદ્ધાંતો સમજાવ્યા. અને એમાં પણ વિશેષતા કે તે ગ્રંથોમાં આખ્યાન તો બહુ વિસ્તારપૂર્વક વર્ણવેલું હોય, પણ નિષ્કુળાનંદ સ્વામીએ એને એકદમ લાઘવ પદ્ધતિથી,
એટલે કે એક જ સાખીમાં સમાવેશ કરીને આવો મોટો સિદ્ધાંત બતાવ્યો હોય. જેમ કે પ્રગટ ભગવાનની જ્યારે વાત કરવાની હતી ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવત વગેરે પુરાણમાં એક વિસ્તારપૂર્વકનું આખ્યાન આવે છે કે જ્યારે કૃષ્ણ ભગવાન એ મથુરામાં વૃંદાવનમાં ગયા, ભૂખ લાગી, ગોપ બાળકો ઋષિઓ પાસે એ ભોજન લેવા માટે ગયા, પણ ઋષિઓ ભગવાનને ઓળખી શક્યા નહીં અને એમને ત્યાંથી કાઢી મૂક્યા, મારવા માટે દોડ્યા. પણ ઋષિ પત્નીઓ, એમને ભગવાન પ્રત્યે ભાવ હતો અને એમણે ભોજન આપ્યું અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી. ખૂબ વિસ્તારપૂર્વકનું આ વર્ણન છે, પણ એક સંક્ષિપ્ત સાખીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ આને સમજાવ્યું અને કહ્યું કે પ્રગટ ભજી ઋષિ પત્ની, પરોક્ષ ભજ્યા ઋષિ રાય, ઋષિ પત્નીએ હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપમાય. આટલી સંક્ષિપ્ત શૈલીમાં, લાઘવ શૈલીમાં નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે. એની સાથે સાથે આ ગ્રંથમાં છંદોબદ્ધ રીતે જે કંઈ રચના થઈ એમાં પણ જુદા જુદા છંદો એમણે વાપર્યા છે. જેમ કે કોઈ પણ કડવાનો આરંભ ધન્યાશ્રી નામના રાગથી થાય, એના પછીની સાખીઓ એ પૂર્વછાયો એ બધા ઢાળથી થાય. સાથે સાથે કીર્તનોમાં પણ એમણે વિશેષતા કરી કે ક્યારેક સામગ્રી, ક્યારેક ગરબી, ક્યારેક ધોળ, એ બધા રાગ ઢાળમાં કીર્તનોની રચના કરી. તો આ રીતે એક સુંદર છંદોબદ્ધ, અલંકાર વગેરે દ્રષ્ટિએ પણ ખૂબ વિશિષ્ટ આ એક ગ્રંથ એમણે રચ્યો. સાથે સાથે ગ્રંથના લેખકની પણ આપણને વિશેષતા દેખાય છે. ગ્રંથના લેખક સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી, એમણે એમનું આ લખાણના આધારે આપણને ખબર પડે છે કે એમને કેટલું બધું શાસ્ત્રોનું જ્ઞાન હશે. કારણ કે જ્યારે જ્યારે કોઈ વસ્તુનું નિરૂપણ કરવાનું થાય ત્યારે કેટલા બધા આખ્યાનોનો એમણે બહોળો અનુભવ હોય એવું આપણને લાગે. જ્યારે 6ઠ્ઠા અને 7મા કડવામાં વૈરાગ્યના નિરૂપણમાં વૈરાગ્યનો મહિમા નિષ્કુળાનંદ સ્વામી વર્ણવે છે. તો એમાં જે જે પૂર્વના દેવો અથવા તો ઋષિ મુનિઓ અથવા તો ભક્તો, એમણે એમના જીવનમાં જો વૈરાગ્ય યથાર્થ ના કેળવ્યો હોય અને એમને એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે, એવા સંજોગો આવે, તો પછી પોતાના જીવનમાંથી સ્ખલન એને થાય છે. એવી વાત ઘણા બધા લાંબા લિસ્ટ એવા આખ્યાનોના બતાવી અને નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે. આના પરથી આપણને ખ્યાલ આવે છે કે એમને રામાયણ, મહાભારત, ભાગવત એવા ઘણા બધા શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ હશે. સાથે સાથે એમને ઐતિહ્ય એટલે કે ઇતિહાસનું જ્ઞાન પણ ખૂબ બહોળું હશે એવું આપણને લાગે. કારણ કે ઇતિહાસના જે પાત્રો જે શાસ્ત્રોની અંદર બતાવ્યા ના હોય, પણ જેમ કે બાજંદ બાદશાહ, પછી ગોપીચંદ, ભર્તૃહરિ, આવા બધા ઐતિહાસિક પાત્રો, એનો પણ આ શાસ્ત્રની અંદર ઉલ્લેખ કર્યો છે. એટલે કે ગ્રંથકારનું એક વિશાળ જ્ઞાન આના આધારે આપણને સ્પષ્ટ થાય છે. બીજી વાત કે એક બીજી વિશેષતા કે નિષ્કુળાનંદ સ્વામીમાં આપણને 2 અંતિમો દેખાય છે. સામાન્ય રીતે અમુક સદ્ગુણો એના વિશે એવું કહેવાતું હોય છે કે બંને પરસ્પર વિરોધાભાસ જણાવતા સદ્ગુણો છે. જેમ કે કોઈક વ્યક્તિમાં બૃહદ વૈરાગ્ય હોય તો એનામાં વિષયનો ત્યાગ ભરપૂર આપણને દેખાય, પણ જ્યારે ભક્તિની વાત આવે ત્યારે એનું અંતઃકરણ એકદમ નિર્મળ જોઈએ, એકદમ શુષ્ક અંતઃકરણ ના ચાલે, પ્રેમથી પરિપ્લાવિત થયેલું હોવું જોઈએ. તો આ બંને સદ્ગુણો એક સાથે એક વ્યક્તિમાં હોવા, એક બાજુ બૃહદ વૈરાગ્ય એટલે કે સૂર્ય જેવો મહાતેજ તડકો કે જેનાથી વિષય માત્ર બાષ્પીભવન પામી જાય, અને બીજી બાજુ પ્રેમનો મહાઘૂઘવતો સાગર કે જેમાં ભગવાનનું સુખ સમાયેલું હોય. આ બંને વસ્તુ નિષ્કુળાનંદ સ્વામીમાં દેખાય છે. સામાન્ય રીતે સંપ્રદાયમાં એમના જે જીવન પ્રસંગો એના આધારે નિષ્કુળાનંદ સ્વામીનો પરિચય આપવો હોય તો એમની આગળ સામાન્ય રીતે વિશેષણ લખાય છે કે બૃહદ વૈરાગ્યવાન નિષ્કુળાનંદ સ્વામી. કારણ કે એમના લોહીના કણે કણમાં વૈરાગ્ય શરીરની અંદર ફરતો હતો, એમના શ્વાસે શ્વાસમાં વૈરાગ્ય શ્વસતો હતો,
એવું આપણને લાગે. જ્યારે સર્વપ્રથમ નીલકંઠ વર્ણી ભગવાન સ્વામિનારાયણ સાથે નિષ્કુળાનંદ સ્વામીનો મેળાપ થયો, એ જ વખતે સ્વામિનારાયણ ભગવાને કહી દીધું હતું કે તમે બૃહદ વૈરાગ્યવાન બનશો. જ્યારે સ્વામિનારાયણ ભગવાને કચ્છ ભુજમાં જવા માટે લાલજી સુથાર એટલે કે નિષ્કુળાનંદ સ્વામીના જ પોતે જ પૂર્વાશ્રમમાં સુથાર જ્ઞાતિમાં લાલજીભાઈ એમનું નામ હતું. આધોઈ ગામના આ વતની લાલજીભાઈ એમનું નામ હતું અને શેખપાટ ગામના આ વતની, અને સ્વામિનારાયણ ભગવાને એમને કચ્છ ભુજમાં જવા માટે ભૂમિયા તરીકે લીધા. લાલજી સુથાર સ્વામિનારાયણ ભગવાન સાથે ગયા. બહુ જ લાંબો પ્રસંગ છે. અને જ્યારે એ કચ્છની ભૂમિ ઉપર આધોઈ નામનું એક ગામ આવ્યું જે લાલજી સુથારની સાસરી હતી. સ્વામિનારાયણ ભગવાનને વિશ્વાસ હતો એટલા માટે એમણે ત્યાં આગળ જ લાલજી સુથારને દીક્ષા આપી અને નિષ્કુળાનંદ સ્વામી એવું નામ ધારણ કરાવ્યું. અને પછી આજ્ઞા કરી કે તમે તમારા સસરાના ઘેર જઈને ભિક્ષા માંગો. આ કેટલું અઘરું કામ કહેવાય. પૂર્વેથી ક્યાંય કોઈ વાત કરી નથી કે તમને દીક્ષા આપવામાં આવશે. તાત્કાલિક દીક્ષા આપી અને સાથે સાથે પોતાની જ સાસરીમાં ભિક્ષા માગવા માટે કહ્યું. પણ એ નિષ્કુળાનંદ સ્વામીને અઘરું પડ્યું નહીં, કારણ કે જન્મજાત વૈરાગ્યની ભઠ્ઠી સાથે એ અંતરમાં વિષયના અભાવને રાખતા હતા એવું આપણને દેખાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે એમણે ભિક્ષા માંગી પણ ખરી. એમની પત્નીએ જ એમને ભિક્ષા આપી. એમના સસરા, એમનો મોટો પુત્ર ઘણા બધા આ નિષ્કુળાનંદ સ્વામીને સમજાવવા માટે સમયાંતરે આવ્યા છે, પણ ક્યાંય નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ્ય મોડો પડ્યો નથી. એમણે તો ઉલટાનું કીર્તનો ગાઈ ગાઈને બધાને, એના મોટા દીકરાને પણ વૈરાગ્ય ચડાવી દીધો અને કહ્યું કે મુને સ્વપ્ને ન ગમે રે સંસાર, કહો ને કેમ કીજીએ, વમન થયું મન ઉતર્યું, એવો જાણ્યો રે સંસાર, કહો ને કેમ કીજીએ. એમ કરીને એવો ઉપદેશ આપ્યો કે મોટા દીકરાને પણ સાધુ બનાવી દીધો અને ગોવિંદાનંદ સ્વામી એમનું નામ પડ્યું. એટલે કે ગોવિંદ સ્વામી એમનું નામ પડ્યું. એટલે નિષ્કુળાનંદ સ્વામીનો એક બાજુ આવો બૃહદ વૈરાગ્ય દેખાય છે અને બીજી બાજુ આ જ ગ્રંથમાં અને સાથે સાથે બીજા પણ ગ્રંથોમાં એમની જે ભક્તિનો ગુણ એ પણ એકદમ પૂર્ણપણે વિકસિત હોય એવું આપણને દેખાય. કારણ કે જ્યારે ભક્તિનું નિરૂપણ સ્વામીએ કર્યું ત્યારે એમણે કહ્યું કે સમો જોઈ સેવકને તત્પર રહેવું તૈયાર, મન કર્મ વચને કરી કરવી સેવા બહુ પ્યાર. જે ટાણે ગમે જેમ નાથને તેહ ટાણે કરવું તેમ, જે ન ગમે જગદીશને અણગમ્યું ન કરવું તેમ. જો એક બાજુ પોતાના અંતરમાં પૂર્ણ વૈરાગ્ય છે પણ સાથે સાથે પોતાના ઈષ્ટદેવની સેવા કરવાની થાય ત્યારે સમય સમય બધી જ સંભાળ રાખવાની. એમણે ક્યાંય કોઈ તકલીફ ન પડે એવી પ્રકારનો વિચાર, એવી ભક્તિ એમના જીવનમાં દેખાય છે. બીજું આપણને ગ્રંથકારને જે સંજોગોનો અનુભવ ઇતિહાસથી આપણને જાણવા મળે છે અને સાથે સાથે આ ગ્રંથ એની બેની તુલના કરીએ તો આપણને ગ્રંથકારનો મહિમા સમજાય. કારણ કે નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના પરમહંસ, એ વખતે સ્વામિનારાયણ ભગવાને જે પ્રમાણેના એમને નિયમો આપ્યા હતા, એમને જે રીતે રહેવાનું હતું, જે રીતે એમની વ્યવસ્થા હતી, રહેવાનું ક્યાં તો નદી કિનારે અથવા તો ઓઘાનો પણ આશરો લીધા વિના ક્યાંક પડી રહેવાનું, એવા પ્રકારના એમના નિયમો. અને સાથે સાથે ભિક્ષામાં પણ કાંઈ મળે નહીં, માંડ માંડ પેટ ભરાય એટલું પૂરતું મળે કે ન પણ મળે. અને એમાં ક્યારેક ઉપવાસ થાય, ક્યારેક વૈરાગી વગેરે કેટલાય એવા અજ્ઞાની જીવો આવા પરમહંસોને જોઈને તિરસ્કાર કરતા, મારતા, કાઢી મૂકતા. આવું અપમાન થાય, માર સહન કરવાનો થાય. સાથે સાથે સ્વામિનારાયણ ભગવાને પણ એવા કડક નિયમો, પ્રકરણો ચલાવ્યા હતા કે જે આમ સાધારણ વ્યક્તિ માટે બહુ કઠણ પડી જાય. હવે આ બધું જ જ્યારે એક સાથે જોઈએ તો દુનિયામાં જેને દુઃખ કહેવામાં આવે છે એવું ભરપૂર દુઃખ નિષ્કુળાનંદ સ્વામીના જીવનમાં હતું. પણ છતાં એમણે ક્યારેય પણ આ ગ્રંથમાં હવે કોઈક આવો
દુઃખી વ્યક્તિ કોઈક સાહિત્યની રચના કરવા બેસે તો એનું જે સાહિત્ય એ કાં તો એકદમ કરુણ રસથી ભરપૂર હોય અથવા તો એકદમ આમ કોઈની ટીકા કટાક્ષ અથવા ફરિયાદોના જ વાક્યોથી ભરપૂર હોય. પણ નિષ્કુળાનંદ સ્વામીના વચનો આ ગ્રંથમાં જુઓ, પંક્તિએ પંક્તિએ આપણને આનંદ અને ઉત્સાહનો અનુભવ થાય. અને જ્યારે છેલ્લે એમના છેલ્લું કીર્તન એમણે રચ્યું એના શબ્દો વાંચીએ તો એમણે લખ્યું કે ભાગ્ય જાગ્યા રે આજે જાણવા, કોટી થયા કલ્યાણ, ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. રાંકપણું તો રહ્યું નહીં, કોઈમાં કહેશો કંગાલ, નિર્ધનિયા તો અમે નથી, મહા મળ્યો છે માલ. કોઈ અમને દુઃખી ન કહેશો, નિર્ધનિયા ના કહેશો, અમે તો અબજો અબજોપતિ છીએ, કારણ કે સાક્ષાત ભગવાન અમને મળ્યા છે. એટલે એક બાજુ દેહનું દુઃખ મોટા પ્રમાણમાં, પણ સાથે સાથે ભગવાનનો આનંદ એ પણ એમના અંતરમાં હતો. આ એક એમની વિશેષતા હતી. સાથે સાથે એ એક વિશિષ્ટ લેખક એ રીતે પણ હતા, દુનિયાના લેખકો કરતાં જુદા એ રીતે પણ હતા કે એ એક અનુભવી લેખક હતા, એક વર્તનયુક્ત લખાણ કરનારા હતા. સામાન્ય રીતે દુનિયામાં ઘણા બધા પુસ્તકો લખાય છે, લાખો કરોડોની સંખ્યામાં કદાચ લખાતા હશે, પણ એ બધા લેખકોના જીવનનો જ્યારે અભ્યાસ આપણે કરીએ તો કેટલા લેખકો એવા હશે કે જે કાંઈ મોટિવેશનની વાતો પોતાના પુસ્તકમાં લખી હોય એ બધી પોતાના જીવનમાં એણે ચરિતાર્થ કરી હોય. એવા કેટલા હશે? જ્યારે ઇતિહાસના પ્રસંગોને, નિષ્કુળાનંદ સ્વામીના જીવન પ્રસંગોને આપણે જોઈએ છીએ ત્યારે આપણને સ્પષ્ટ અનુભવાય કે જે કાંઈ વૈરાગ્ય વગેરે સદ્ગુણોની વાત સ્વામીએ લખી એ સંપૂર્ણ એમના જીવનમાં ચરિતાર્થ હતી. એક ભૂલથી પણ સંકલ્પ થઈ જાય કે આ મરચા સારા છે તો નિષ્કુળાનંદ સ્વામીએ એ જીહવા ઇન્દ્રિયને ત્યાં સુધી દંડ આપ્યો છે કે ઢગલો મરચા એક સાથે ખાઈને લે, ખા નિષ્કુળાનંદ, તને મનમાં કેમ સંકલ્પ થયો કે મરચા સારા છે, એમ કરીને વારંવાર એ રસના ઇન્દ્રિયને દંડ આપવા માટે જે તૈયાર થતા હોય અને દંડ આપતા હોય, આટલું બધું કડક વર્તન જેના જીવનમાં આપણને દેખાય, એ વ્યક્તિ જ્યારે ત્યાગ વૈરાગ્યની વાતો કરે, જ્યારે દૂધપાકની રસોઈ થતી હોય અને નિષ્કુળાનંદ સ્વામી ત્યાંથી નીકળવા તૈયાર થાય, જ્યારે દૂધ ઢોળી દેવામાં આવે ત્યારે સ્વામી ત્યાં આગળ રોકાવા માટે તૈયાર રહે, આવી જેની વૈરાગ્યની છટા અને ખુમારી હોય, એ વ્યક્તિ વૈરાગ્યની વાત કરે એ કોઈક જુદી ચમક હોય અને એમાં એક અનુભવનો જુદો રણકાર હોય. સાથે સાથે નિષ્કુળાનંદ સ્વામીએ પ્રગટ ભગવાનને જોયા છે. એ પ્રગટ ભગવાનનો એમના સુખનો એમને અનુભવ કર્યો છે. જ્યારે કોઈક વ્યક્તિ જેણે ભગવાનને જોયા નથી, કોઈ સુખનો અનુભવ નથી, એ જ્યારે આકાશમાં જોઈને કલ્પનાના ઘોડાથી વર્ણન કરતા હોય, એ વ્યક્તિને કેટલી પ્રતીતિ અને કેટલો અનુભવ હોય, અને જે વ્યક્તિ અનુભવ કરતા કરતા વર્ણન કરતા હોય એના અંતરમાં કેવો નિષ્ઠાનો રણકાર હોય અને કેવા પ્રકારનું એનું વર્ણન હોય, કેવો પ્રાપ્તિનો વિશિષ્ટ કેફ હોય. તો નિષ્કુળાનંદ સ્વામી આવા એક અનુભવી અને વર્તનયુક્ત સંત હતા. એ આ ગ્રંથકારની એક વિશેષતા છે. સાથે સાથે એમણે આ જે ગ્રંથ રચ્યો એનો હેતુ પણ વિશિષ્ટ છે. સામાન્ય રીતે ગ્રંથની રચના કોઈક પૈસા કમાવાના હેતુથી થાય, ગુજરાન ચલાવવાના ભાવથી, અથવા તો કોઈક વ્યક્તિ અમુક બીજા લોકોને રાજી કરવા માટે, મનોરંજન કરવા માટે ગ્રંથ રચે, કોઈક વ્યક્તિ પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે ગ્રંથ રચે. આવા જુદા જુદા હેતુઓ હોય છે. પણ નિષ્કુળાનંદ સ્વામી એ તો સ્વામિનારાયણ ભગવાનના પરમહંસ હતા. એમણે તો જે ધન અને સ્ત્રી એનો અષ્ટાંગ ત્યાગ કર્યો તો, અષ્ટ પ્રકારે, એટલે કે સંપૂર્ણપણે પોતે સંસારથી વિરક્ત થઈને રહેતા હતા. એમને સ્ત્રીને રાજી કરવા હોય અથવા તો એની પ્રાપ્તિ કરવી હોય એવો તો ક્યાંથી સંકલ્પ સુદ્ધા હોય. એને જ્યારે ધનનો સ્પર્શ સુદ્ધા નથી કરતા તો પૈસા કમાવાનો તો ક્યાંથી હેતુ હોય? આપણે ક્યાંય એવું સાંભળ્યું નથી કે ઇતિહાસમાં જાણવામાં આવ્યું નથી કે નિષ્કુળાનંદ સ્વામી આ બધા ગ્રંથોને લઈને પ્રસિદ્ધિ કરવા નીકળ્યા હોય.
એટલે એક જ આપણને હેતુ જે બહુ સહજ શબ્દોમાં સ્વામીએ આમ છુપાવતા કદાચ પ્રગટ થઈ ગયું હોય એવી સહજ રીતે એમણે લખ્યું છે. 48ના કડવામાં દેખાયું કે મુમુક્ષુને મગન કરવા, એટલે કે જે ખરેખરા ભક્તો છે, આધ્યાત્મિક સાધકો છે, એને મગન કરવા માટે, એને ભગવાનનું સુખ આવે એ હેતુથી આ ગ્રંથ લખ્યો છે. એટલે કે ગ્રંથનો હેતુ ફક્ત પરોપકાર આપણને દેખાય છે. આ બધી ગ્રંથકારની વિશેષતા. હવે આ ગ્રંથમાં આપણે આરંભથી એક અંત સુધીની યાત્રા કરીએ. આ ગ્રંથમાં પહેલા કડવાથી માંડીને 48મા કડવામાં અને અંતિમ કીર્તનમાં કેવી એમણે વિશેષ વાતો કરી છે, કયા ક્રમમાં અને કયા પ્રવાહમાં એમણે વર્ણન કર્યું એ હવે આપણે જોઈએ. તો સાર સિદ્ધિ ગ્રંથની શરૂઆત એના પહેલા જ કડવામાં નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનની પ્રસન્નતાથી આરંભ કર્યો. આપણે જે જોઈ ગયા એ પ્રમાણે કોઈ પણ કડવાનો આરંભ ધન્યાશ્રી નામના રાગથી થાય અને બીજી સાખીથી માંડી અને પૂર્વ છાયો નામના ઢાળમાં એને છંદોબદ્ધ કરવામાં આવી છે. તો સમગ્ર ગ્રંથ જે મુખ્ય સાખીઓમાં, મુખ્ય રાગ ઢાળમાં લખવામાં આવ્યું છે એનું આપણે ગાન કરીએ છીએ. પહેલા કડવામાં સૌથી પ્રથમ સ્વામી લખે છે, શ્રી પુરુષોત્તમ પ્રસન્ન કરવા કાજજી, શું શું જોઈએ આ જીવને સમાજજી, જેણે કરી રીજે મહારાજજી, એવું શોધી સાર લઈ લેવું આજજી, શોધી સાર સર્વે તણો લઈ લેવો લાભ લાલચે કરી, આવ્યો અવસર ઓળખી રાજી કરવા શ્રી હરિ. આવી રીતે ગ્રંથનું પારંપરિક શૈલીથી ગાન થતું હોય છે. તો આમાં આપણે જોયું કે સૌથી પ્રથમ નિષ્કુળાનંદ સ્વામીએ સારમાં સારભૂત ભગવાનની પ્રસન્નતા બતાવી અને કહ્યું કે આપણે એ ભગવાનનો રાજીપો મેળવી લેવો. કારણ કે સ્વામિનારાયણ ભગવાને વચનામૃત મધ્યના 28માં કહ્યું છે કે સર્વશાસ્ત્રનું પણ એ જ સાર છે કે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું. સ્વામિનારાયણ ભગવાનનો આ સિદ્ધાંત આવ્યો. એટલે કે સારમાં સાર ભગવાનની પ્રસન્નતા. આ સમગ્ર ગ્રંથનો મુખ્ય વિષય આ થયો. કારણ કે હવે પછી જેટલા કંઈ વિષયો ઉદ્ઘાટિત થશે એ બધા ભગવાનની પ્રસન્નતાના આધારે ટકેલા હશે અને એ બધા વિષયો, એ બધા જ સાધનો ભગવાનની પ્રસન્નતામાં સમાયેલા હશે, ભગવાનની પ્રસન્નતા માટે કરવાના હશે. એવા આ વિષયને નિષ્કુળાનંદ સ્વામી સર્વપ્રથમ ઉદ્ઘાટિત કરે છે. તો જ્યારે ભગવાનની પ્રસન્નતા, એનાથી બધી જ પ્રાપ્તિ થાય, એનાથી બધું જ સુખ મળે, એટલે શાસ્ત્રોમાં પણ ભગવાનની પ્રસન્નતાનો ખૂબ મહિમા લખ્યો છે. હવે આપણને ભગવાનની સાચી પ્રસન્નતા મળે, ક્યાંક આપણા મન માન્યા કોઈક સાધનમાં આપણે ન ફસાઈ જઈએ, ન અટવાઈ જઈએ. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ એક સ્પષ્ટતા કરી છે કે જ્યારે ભગવાનની પ્રસન્નતાનો આવો મહિમા દુનિયાના કેટલાક સાધકોએ જાણ્યો તો એમના મનમાં ભગવાનને રાજી કરવાનો તો વિચાર આવ્યો, પણ એ રાજી કરવાની રીત અને રાજી કરવાની ભાવના, એનો જે અંતરનો ભાવ, એમાં થોડો ભેદ હતો. તો કઈ રીતે રાજી દુનિયામાં લોકો ભગવાનને કરતા હોય છે એનો એક ઉલ્લેખ બીજા કડવામાં સ્વામીએ કર્યો. સ્વામીએ કહ્યું, કોઈ કહે કરવત લીધે સીધે કમળ પૂજાથી કામ, કોઈ કહે પાડ ચઢી પડતા રાજી થાય શ્રી હરિશ્યામ. કોઈના મનમાં એમ હોય કે હું કાશીએ જઈ અને કરવત મુકાવું, કોઈના મનમાં એમ હોય કે હું ભગવાનની કમળ પૂજા કરું. આવી પૂર્વે સાધના થતી હતી કે ભગવાનના શિવલિંગ ઉપર
પોતાનું મસ્તક અર્પણ કરવું એટલે એને કમળ પૂજા કહેવાય. કોઈક પાડ ચઢી પડતા ગિરનારમાં એની જે ત્યાં એક ભૈરવ જપ નામનો પથ્થર છે, એના ઉપરથી પડે તો એનું કલ્યાણ થાય, એના ઉપર ભગવાન પ્રસન્ન થાય. આવી ઘણી બધી સાધનાઓ દુનિયામાં કરે છે. નિષ્કુળાનંદ સ્વામીએ આવો ઉલ્લેખ કર્યો. આવી જાત જાતની સાધના તો કરે છે, પણ છતાં સ્વામી કહે છે કે એને સાચી પ્રસન્નતા મળતી નથી. કારણ કે એનું કારણ બતાવ્યું કે નિષ્કુળાનંદ એ ભક્ત ભલા પણ નક્કી નથી નિષ્કામ. બરાબર છે, એને ભગવાનને રાજી કરવાની ઈચ્છા છે, એ સારી બાબત છે, પણ એના અંતરમાં નિષ્કામ ભાવ નથી, શુદ્ધ ભાવ નથી. તો કેમ શુદ્ધ ભાવ નથી? શું વિચાર છે? તો ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન છે, પણ રાજી કર્યા પછી કંઈક વસ્તુ એને પામવી છે. કોઈક ઈચ્છે રાજ સાજ રિદ્ધિજી, કોઈક ઈચ્છે સુરપુર પ્રસિદ્ધિજી, કોઈક ઈચ્છે મુક્તિ ચૌવિધિજી, એમ સુખ સારું સૌએ દોટ દીધીજી. દેહનું દમન કરે છે, કષ્ટ આપે છે શરીરને, પણ એના અંતરમાં એક ભાવ છે કે જો ભગવાન રાજી થાય ને તો પછી ઘણી બધી સમૃદ્ધિ માગી લઉં, રાજા બની જાઉં, મહારાજા થઈ જાઉં, મોટો સમ્રાટ અથવા તો સ્વર્ગનો રાજા ઇન્દ્ર બની જાઉં. આવા બધા મનસૂબા એના અંતરમાં છે. એટલે હવે પ્રશ્ન શું થયો કે ભગવાનને રાજી કરવા માટે દેહનું દમન કર્યું, અને જ્યારે ભગવાન પ્રસન્ન થયા ત્યારે ફરી પાછું એણે દેહનું સુખ માગ્યું. એટલે ઠેરના ઠેર, હતા ત્યાંના ત્યાં, ઘાંચીના બળદની જેમ ફર ફર કર્યા કરે, પણ એનાથી અંતર કપાય નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ ચોથા કડવામાં આનું કારણ બતાવ્યું. ભોજન તેને કેમ ભાવે, જેણે ખાધા કોઠાં કરી ખાત, ઉપર ખાધી આંબલી, તેણે અંબાઈ ગયા છે દાંત. જેની વિષય કોઠામાં વૃત્તિ વળગી, અહમ મમત્વ રૂપી ખાધી આંબલી, તેને ગોળ સારો કેમ લાગશે, કેમ કહેશે સાકરને ભલી. એટલે કે જેવી રીતે આપણને ખાટી વસ્તુઓ ખાધી હોય, આંબલી ખાધી હોય, કોઠા ખાધા હોય, કાગદી લીંબુ ચૂસ્યા હોય અને દાંત અંબાઈ ગયા હોય, તો પછી સારું મિષ્ટાન, આપણને ભાવતી વાનગી પણ આપણે સુખેથી ખાઈ ના શકીએ. એવી રીતે જેને વિષયમાં આસક્તિ થઈ ગઈ છે, જેને વૈરાગ્ય એના અંતરમાં નથી, તો એ વ્યક્તિ ભગવાનનું સુખ નહીં લઈ શકે. ભગવાન રાજી થાય તો પણ એને અંતરમાં સુખ નહીં થાય, એ તો વિષયને જ માગી બેસશે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે આનું કારણ વૈરાગ્યનો અભાવ છે. જો આપણા અંતરમાં વૈરાગ્ય હોય તો પછી વિષયની વાસના એનો મૂળમાંથી ત્યાગ થશે. એના પછી સ્વામીએ 5મા કડવાથી માંડીને વૈરાગ્યનો ખૂબ મહિમા આ ગ્રંથમાં લખ્યો છે. એમાં એક પંક્તિમાં કહ્યું કે જેમ મળે એક ચિંતામણી, ઘણી અગણિત વસ્તુનું ઘર, તેમ શુદ્ધ વૈરાગ્ય શિરોમણી, નથી એથી બીજું કાંઈ પર. સર્વે સુખની સંપત્તિ વસી રહી વૈરાગ્ય માઈ, મોટે ભાગ્યે જો આવી મળે તો ન રહે કસર કાંઈ. વૈરાગ્યને આ જગ્યાએ ચિંતામણીની સાથે સરખાવ્યો. ચિંતામણી હાથમાં હોય, જે વ્યક્તિના હાથમાં હોય ને જે કાંઈ વિચાર કરે એ બધી વસ્તુ એને પ્રાપ્ત થાય. એમ વૈરાગ્ય જો આપણને મળે તો સાચા અર્થમાં ભગવાનની પ્રસન્નતા આપણે પ્રાપ્ત કરી શકીએ. એમ કહી અને 6ઠ્ઠા અને 7મા કડવામાં સ્વામીએ હમણાં જેમ વાત કરી હતી એ પ્રમાણે જ એમણે ઘણા બધા શાસ્ત્રોના આખ્યાનો એની સ્મૃતિ કરી, અને જે દેવો અથવા તો મુમુક્ષુઓ, ભક્તો, ઋષિઓ એમને વૈરાગ્યના અભાવે પોતાના આધ્યાત્મિક માર્ગમાંથી પતન થયું એનું પણ ઉલ્લેખ કર્યો. અને જે ભક્તો શુદ્ધ વૈરાગ્ય કેળવી અને આધ્યાત્મ માર્ગમાં આગળ ચાલ્યા તો એમને મુશ્કેલીઓ તો આવી, પણ ક્યાંય એમાં ડગ્યા નહીં, ક્યાંય વિષયમાં બંધાયા નહીં, ફસાયા નહીં. આ બંને કડવામાં જુદા જુદા આખ્યાનોનો ઉલ્લેખ કરી અને સ્વામીએ સમજાવ્યું કે વૈરાગ્યના અભાવે આપણે ભગવાનને સાચી રીતે રાજી નહીં કરી શકીએ, અને જો વૈરાગ્ય હશે તો આપણે સાચી રીતે રાજી કરી શકીશું. વૈરાગ્યનો આવો મહિમા છે. હવે મહિમા તો સમજ્યા, પણ સાચો વૈરાગ્ય એટલે શું એ લક્ષણો પણ સમજવા પડે. સ્વામીએ લક્ષણો પણ બહુ સુંદર રીતે સમજાવ્યા છે અને બહુ જ
અદ્ભુત રીતે વૈરાગ્યના ઘણા બધા જુદા જુદા ક્ષેત્રોને આ વ્યાખ્યાઓમાં સમાવી લીધા છે. જેમ કે વૈરાગ્યની એક શાખા છે સાંખ્ય વિચાર. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે જે વસ્તુતાએ વસ્તુ નથી તે વસ્તુને કેવી કહેવાય, એમ તીવ્ર વૈરાગ્યવાનને એમ સહેજે વર્તે છે સદાય. સ્વામીએ આ જગ્યાએ સાંખ્ય નિષ્ઠાનો આપણને વૈરાગ્યના એક ભાગ તરીકે ઉપદેશ આપ્યો કે જેના અંતરમાં સાંખ્ય વિચાર હોય એને આ દુનિયામાં બધો જ જે કાંઈ લૌકિક માયિક પદાર્થ દેખાય છે એ બધું નાશવંત ભાસે. સાંખ્યનો ગુણ જ એક આવા પ્રકારનો છે કે બધું નાશવંત છે એવું સાચા અર્થમાં આપણે એને સમજી શકીએ. ભલે આપણને વસ્તુ નિત્ય લાગતી હોય, સુખદાયી લાગતી હોય, પણ સ્વામીએ કહ્યું કે વસ્તુતા એ વસ્તુ નથી, જેવું લાગે છે એવું નથી, એ નાશવંત છે. એને સાચા અર્થમાં સમજવું એટલે કે સાંખ્ય નિષ્ઠા એ એક વૈરાગ્યના લક્ષણ તરીકે સ્વામીએ વર્ણન કર્યું. સાંખ્ય નિષ્ઠાનો ગુણ તો સારો છે, પણ જો કોઈક કદાચ કેવળ વિચારોની અંદર જ રહે તો એને દેહનો જ્યારે ભીડો આવે, દેહને કષ્ટ આવે, એવું જ્યારે પરિસ્થિતિ આવીને ઊભી રહે તો એ એમાં પાછો પડી જાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ એને પણ વૈરાગ્યના લક્ષણમાં ઉમેર્યું અને એમાં કહ્યું કે સુવાનો શોધે સાથરો, સુંદર સુવાળી જાગ્ય, સમ વિષમ સમ સમજે, જેને તન સુખનો છે ત્યાગ. એટલે કે વૈરાગ્યવાન વ્યક્તિ પોતાના દેહના સુખને પણ છોડી દે. એટલે કે જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું એ ચલાવી લેતા શીખે. એને ગમે તેવું સુખદાયી વસ્તુ હોય, સુખદાયી પરિસ્થિતિ હોય અને દુઃખદાયી હોય, બંનેમાં સમાન ભાવ રહે. યોગીજી મહારાજને મુંબઈમાં કમલ મહાલ નામના એક આલિશાન મકાનમાં, બંગલામાં ઉતારો હતો અને થોડાક જ સમય પછી એક સાધારણ ઘોઘાવદર ગામમાં એક હરિભક્તના ઘેર ભેંસ બાંધવાની જે જગ્યા એમાં ઉતારો રાખવો પડ્યો અને એમાં મચ્છર વગેરે કરડવા સંબંધી ઘણી તકલીફો પડી. પણ યોગીજી મહારાજના મુખારવિંદ ઉપર અખંડ આનંદ હતો. આને વૈરાગ્યવાન પુરુષ કહેવામાં આવે. આપણે એક વસ્તુ સ્પષ્ટ કરી લઈએ કે આ બધા ગુણોને સમજવા માટે, સારી રીતે સમજવા માટે ક્યાંક ક્યાંક આવા મહાન સત્પુરુષોના પ્રસંગોનો ઉલ્લેખ પણ સમજીશું. જો કે આ સત્પુરુષો તો અનંત સદ્ગુણોના ધારક છે અને એમનામાં બધા જ ગુણો એક સાથે છે, પણ છતાં જે તે વસ્તુ, જે તે લક્ષણ સમજવા માટે આપણને વધારે ઉપયોગી થશે. એટલે કે દેહને કષ્ટ આપવો એ વૈરાગ્ય, એવું લક્ષણ સ્વામીએ કહ્યું. હવે કદાચ આટલું જ લક્ષણ કોઈક લઈને બેસે તો એ પણ પૂરતું નથી, કારણ કે દેહને કષ્ટ આપવું એ તો સારું જ છે, પણ જો ઇન્દ્રિયોનો સંયમ ના હોય તો પણ મુશ્કેલી થાય. કારણ કે આપણે સૌભ્રી, પરાશર, ચ્યવન એ બધા ઋષિઓના આખ્યાનો સાંભળીએ છીએ તો ક્યાંક એ ઋષિઓ પોતાનો ઇન્દ્રિયનો સંયમ ગુમાવ્યો અને એનાથી આધ્યાત્મિક માર્ગમાં એ લોકો ચ્યુત થયા, એમનું પતન થયું એવું આપણને જાણવા મળે છે. એટલે કે દેહ દમન કરતા ઇન્દ્રિયનો સંયમ એક વિશેષ ગુણ થયો. સ્વામીએ એ પણ વૈરાગ્યના લક્ષણમાં વણી લીધો અને કહ્યું કે શ્રવણ છે પણ નથી સુણતા, દ્રગ છે પણ ન દેખે રૂપ, ત્વચા છે પણ નથી જાણતા શીત ઉષ્ણનું સ્વરૂપ. એટલે કે એમને આંખો છે પણ જે ન જોવું જોઈએ ને એવું જોતા નથી, એમને કાન છે પણ અયોગ્ય વસ્તુ સાંભળતા નથી. આ વૈરાગ્યવાનની એક વિશેષતા. એટલે કે એમની ઇન્દ્રિયો અત્યંત સંયમમાં રહે છે. ભગતજી મહારાજ દરજી જ્ઞાતિમાં પ્રગટ થયા, એટલે પોતાના વ્યવસાય પ્રમાણે સામાન્ય રીતે જે કપડાં સીવવાનું કાર્ય કરતા હોય, એટલે મહુવા શહેરની, નગરની સ્ત્રીઓ એમની પાસે પોતાના વસ્ત્રો સીવડાવવા માટે આવે, પણ એમણે ક્યારેય પણ આંખ ઊંચી કરીને સ્ત્રીઓનું રૂપ જોયું નથી. દ્રગ છે પણ ન દેખે રૂપ, એવું એમનામાં દેખાતું હતું. એટલે કે ભગતજી મહારાજની તો જો કે એવી સ્થિતિ હતી કે આંખ ખુલ્લી હોય તો પણ ઇન્દ્રિયો ખુલ્લી હોય, આંખ કાન, તો પણ એની વૃત્તિઓ પાછી ખેંચી શકે, સંકોચી શકે. એટલે કે અવાજ થતો હોય તો ન સંભળાય, એવી એમની સ્થિતિ હતી. પણ છતાં
આવી રીતે અયોગ્ય સ્થાનમાં પોતાની ઇન્દ્રિયો ન જવા દેવી. નિષ્કુળાનંદ સ્વામીએ આવો ઇન્દ્રિયનો સંયમ વૈરાગ્યના લક્ષણમાં મૂક્યો. એનાથી પણ એક સ્ટેપ ઉપર એમણે અંતઃકરણનો સંયમ પણ મૂક્યો. કારણ કે ઇન્દ્રિયને તો કોઈક વિષયમાં ન જવા દે, પણ જો મનમાં સંકલ્પ કરે તો પણ ખોટું છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાને અમદાવાદના 3જા વચનામૃતમાં કહ્યું કે ઉપર થકી કદાચિત પંચ વિષયનો ત્યાગ કર્યો છે, પણ અંતરમાં વિષયનું ચિંતન થાય છે, એ જ એને જન્મ મરણનો હેતુ છે. એટલે અંતરમાં પણ સંકલ્પ ન થવો જોઈએ. સ્વામીએ કહ્યું કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે તે અંતઃકરણ કહેવાય, અતિ થયા છે આળસુ અસત્ય માર્ગ માય. એટલે કે મનમાં જે ન ઘટે એવો વિચાર ન જ કરે, એવો અંતઃકરણનો સંયમ આ વૈરાગ્યવાન પુરુષમાં છે. તો એ એક ગુણ બતાવ્યો. હવે જ્યારે આટલા બધા ગુણો એક સાથે કોઈ વ્યક્તિમાં હોય તો સ્વાભાવિક છે કે એને અહંકાર આવવાની શક્યતા છે, અભિમાન આવી જાય. તો નિષ્કુળાનંદ સ્વામીએ એ પણ ના પાડી કે અભિમાન પણ ન આવવા દેવું. જો સાચો વૈરાગ્યવાન હોય એના જીવનમાં આવું ન દેખાય. રાત દિવસ હૃદયા વિશે દ્રઢ રહે છે હરિનું ધ્યાન, તેણે કરી નથી આવતું અણુભાર અંગે અભિમાન. કોઈક નિંદે કોઈક વંદે, કોઈ નાપે આપે ખાવા અન્ન, કોઈ ગુદ પથ્થર ગોબર નાખે તોય સદા રાજી રહે મન. ભલે ગમે તેટલી ઊંચી આધ્યાત્મિક સ્થિતિ હોય અને એને કોઈ જાણે નહીં, કોઈ અપમાન કરે, એનું તિરસ્કાર કરે, મારે અથવા તો એને સન્માન પણ આપે, પણ આ બંને પરિસ્થિતિમાં એને સમભાવ હોય. મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી જ્યારે વિચરણ કરતા હતા ત્યારે ઘણા બધા ગામોમાં એમનું ભરપૂર સન્માન થાય, ઘણા ગામોમાં અપમાન પણ થતું હતું. જૂના સાવર નામના ગામમાં ઉગા ખુમાણ નામના દરબારે અજ્ઞાનથી એમનું માર મારીને, તિરસ્કાર કરીને અપમાન કર્યું, લોહી લુહાણ કરી દીધા. છતાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ એમના માટે પ્રાર્થના કરી કે આ દરબારને દીકરો નથી તો દીકરો આવે. આ સાચા વૈરાગ્યવાન પુરુષનું લક્ષણ છે કે એમને ક્યારે અહંકાર ન આવે, એમનું અપમાન થાય તો એ ક્યારે દુઃખી ન થઈ જાય. એ આપણને સ્વામીએ આ જગ્યાએ બતાવ્યું. હવે આ બધા જ ગુણો કેવી રીતે આવે તો એની વાત પણ સ્વામિનારાયણ ભગવાને લોયાના 6ઠ્ઠા વચનામૃતમાં પરમહંસોને પ્રશ્ન પૂછીને કરી છે. એમણે પ્રશ્ન પૂછ્યો કે એવો એક ગુણ કયો છે કે જે આવે સર્વે ગુણ આવી જાય. તો સ્વામિનારાયણ ભગવાને જ એનો જવાબ આપ્યો કે હું તો દેહથી નોખો જે આત્મા છું, એવો જે આત્મનિષ્ઠારૂપ ગુણ એક આવે તો સર્વે ગુણ માત્ર આવે છે. એટલે આત્મનિષ્ઠા એ બહુ મહત્વની છે. નિષ્કુળાનંદ સ્વામીએ જે વૈરાગ્યનું નિરૂપણ કર્યું એની વિશેષતાઓમાંની એક વિશેષતા એ પણ છે કે એમણે આખી સમગ્ર આત્મનિષ્ઠાનો ગુણ વૈરાગ્યમાં સમાવી લીધો. અને એમણે કહ્યું કે એવો વૈરાગ્યવાન પુરુષ બારણે કાઢી જેણે દેહ બુદ્ધિ, સુધી વાતને સમજ્યા સહી, આપે મનાણું આત્મા, કહ્યું કલેવર હું કેદી નહીં. એટલે કે સાચો વૈરાગ્યવાન પુરુષ આત્મનિષ્ઠ હોય છે. જ્યારે 98ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસ ઓપરેશન કરવામાં આવ્યું અને બીજે દિવસે એક પ્રક્રિયા આર્ટરિયલ પંક્ચરની કરવાની હતી. બહુ પીડાદાયક આ પ્રક્રિયા હોય છે. ડૉક્ટર નિલેશ આ પ્રક્રિયા કરતા હતા. એમણે પૂર્વે પણ ઘણા દર્દીઓને આ પ્રોસેસ કરી હતી, આ ટ્રીટમેન્ટ કરી હતી, પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના શરીર ઉપર આર્ટરીનું પંક્ચર કરવામાં આવ્યું ત્યારે એક બીજા સંત સાથે સ્વામી વાત કરતા હતા. એમણે સ્વામીના મુખારવિંદ ઉપર જોયું કે વાત કરવામાં એક મુખની રેખા પણ બદલાતી નથી. જે પીડા થાય અને દર્દી બૂમો પાડી ઉઠે, પ્રમુખ સ્વામી મહારાજે એક હરફ ઉચ્ચાર્યો નહીં. ડૉક્ટર બોલ્યા કે વર્ષોથી મને લાગતું હતું કે આત્મનિષ્ઠા, આત્મા, દેહ બંને જુદા, આ બધી વાતો આપણા શાસ્ત્રોમાં લખી છે, પણ સાચી હશે કે નહીં. પ્રમુખ સ્વામી મહારાજનો આ પ્રસંગ જોયો, મને વિશ્વાસ આવી ગયો. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું આવી જે આત્મનિષ્ઠા હોય તો એને વૈરાગ્યવાન પુરુષ કહેવામાં આવે. તો વૈરાગ્યમાં આવા ઘણા બધા આયામો સ્વામીએ સમાવ્યા. બીજી એક વિશેષતા સ્વામીના વૈરાગ્યની એ છે કે એમનો વૈરાગ્ય શુષ્ક નથી પણ શુદ્ધ છે. શુષ્ક વૈરાગ્ય એટલે કે ભગવાનની ભક્તિ રહિતનો વૈરાગ્ય.
પણ સ્વામીનો વૈરાગ્ય ભક્તિના આધારે ઊભો છે. એમણે વૈરાગ્ય તો કેળવ્યો, પણ ભગવાનના સુખમાં અતિ ગરકાવ રહીને વિષયોનો ત્યાગ કરે છે. એમણે કહ્યું કે રહી ન શકે એવું જે રોડું ભર્યા બ્રહ્માંડમાં ભાડે નહીં, મહાસુખ મૂકી મહારાજનું બીજે સુખે મન વાળે નહીં. એટલે કે ભગવાનનું સુખ એટલું મોટું છે કે એને ભોગવવામાં બીજા સુખ એ યાદ જ નથી આવતા. મહેલમાં જ્યારે જવું હોય અને ઝૂંપડાનો ત્યાગ કરવો પડે એટલી સહજતાથી ભગવાનના સુખને ભોગવતા ભોગવતા વિષયનો ત્યાગ કરે છે. એવી જ વાત સ્વામીએ કરી કે ઠેરાણું ચિત્ત હરિચરણે તેણે કરી તન સુખ ત્યાગ છે. ભગવાનમાં મન જોડાયું છે ને, એનાથી શરીરના સુખનો ત્યાગ થઈ ગયો. એટલે આ એક વિશિષ્ટ વૈરાગ્ય છે. આ વૈરાગ્ય કેળવવામાં, ત્યાગ કરવામાં કોઈ કષ્ટ નથી, પણ આનંદ છે. કારણ કે આમ એક સડેલી વસ્તુ છોડી અને અતિ મહાન વસ્તુ પ્રાપ્ત થાય છે, એનો આ આનંદ છે. એટલે આવો જે વૈરાગ્ય અત્યાર સુધી જે કંઈ વર્ણન થયું, એવો વૈરાગ્ય જ્યારે કોઈ વ્યક્તિમાં આવે, કોઈ ભક્તને પ્રાપ્ત થાય, તો સ્વામીએ કહ્યું કે વૈરાગ્યવાન વહાલા હરીને સામું જોઈને સરાય અતિ, વણ વૈરાગ્યવાન વિલોકીને હરિ રાજી નથી થાતા રતી. જુઓ ફરીવાર, મુખ્ય સારમાં સાર બધું જ જે જોડવાનું છે ભગવાનની પ્રસન્નતામાં, અને ભગવાન જુદા જુદા ગુણોથી પ્રસન્ન થાય છે. આ વૈરાગ્ય આવો જ્યારે કેળવવામાં આવે ત્યારે ભગવાનની સાચી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. એવી વાત સ્વામીએ કરી. બીજું સ્વામીએ એક ગુણ એનું વર્ણન કર્યું, ભક્તિનો ગુણ. હવે 21મા કડવાથી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનું વર્ણન આદરે છે. અને એમણે કહ્યું કે ભક્તિ વિના ભાવે નહીં, ભૂલે પણ ભીતર મોજાર, સર્વે પ્રકારે સમજે ભક્તિ સારમાં સાર. એટલે કે ભાવે કરીને ભગવાનની ભક્તિ કરે અને એકદમ સમયે સમયે ભગવાનને અતિ પ્રેમથી, અંતરના શુદ્ધ ભાવથી ભગવાનનું સેવન કરે, ભગવાનનું સુખ માણે, એવી ભક્તિ, ભગવાનનો મહિમા સમજે, એવી ભક્તિ જ્યારે હોય ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. અને એમાં શું કરવાનું? તો વળી વાળે તેમ વળવું, તજી દેવી તન મન તાણ, અન્ય ભરોસો અળગો કરી થઈ રહેવું હરિના વેચાણ. આવી વાત ભક્તિની જુદી જુદી નિષ્કુળાનંદ સ્વામીએ આ બધા કડવાઓમાં લખી, અને 21મું અને 22મું કડવું ભક્તિથી ભરપૂર રહી અને ભગવાનને પ્રસન્ન કરવા સંબંધી સ્વામીએ આપણને ઉપદેશ આપ્યો. હવે એના પછીનું સારભૂત તત્વ એમણે વર્ણવ્યું ધર્મ. ધર્મ જો હોય તો ભગવાનની પ્રસન્નતા થાય. તો ધર્મ એટલે શું? તો સ્વામીએ આ જગ્યાએ કહ્યું કે ધર્મ તે ધર્મસૂતના વચન, એટલે ભગવાનના વચન એ જ ધર્મ છે. અને સ્વામી આગળ કહે છે કે આજ્ઞાથી અધિક બીજો નથી આવતો ધાર્યા માય ધર્મ. એટલે સ્વામીએ જે આખું વર્ણન કર્યું એના આધારે ધર્મની વ્યાખ્યા એ બની કે પ્રગટ ભગવાનની આજ્ઞા, એમના જે વચનો હોય એ પ્રમાણે જ્યારે આપણે વર્તીએ તો એને ધર્મ કહેવામાં આવે છે. યોગીજી મહારાજે યોગી ગીતામાં આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે પ્રગટ ભગવાનની એક આજ્ઞા એ બીજી કરોડ આજ્ઞા કરતાં અધિક છે. અને એ સાચો ધર્મ નિષ્કુળાનંદ સ્વામીએ આ જગ્યાએ બતાવ્યો અને કહ્યું કે એ આજ્ઞા કેવી રીતે પાડવી? તો આજ્ઞામાં વસ્યા અહોનિશ રહી, જેમ વાળે તેમ વળવું, તર્ક ન કરવો તને મને, શ્રદ્ધાએ સેવામાં ભળવું. એટલે કે સરળતાપૂર્વક, શંકા કર્યા વિના, શ્રદ્ધાએ કરીને, ઉત્સાહ અને તત્પરતાથી, ગરજુ થઈને આજ્ઞા પાલન જો કરવામાં આવે તો સાચો ધર્મ પાડ્યો કહેવાય. અને આવી રીતે જે ધર્મ પાલન થયું હોય એનાથી ભગવાનની પ્રસન્નતા થાય છે. તો અત્યાર સુધી આપણે જોયું કે ગ્રંથકારે આ ગ્રંથમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ 4 સદ્ગુણોનું ખૂબ સુંદર રીતે નિરૂપણ કર્યું છે. આ 4 સદ્ગુણોને સ્વામિનારાયણ ભગવાને વચનામૃત પ્રથમ 47 વગેરેમાં એકાંતિક ધર્મ કહ્યો છે. અને આ એકાંતિક ધર્મ કોઈક ભક્ત એને ધારણ કરે તો એનાથી ભગવાનની પ્રસન્નતા થાય છે. આવી વાત પણ વચનામૃતમાં
શ્રીજી મહારાજ લખે છે. જેમ કે ગઢડા પ્રથમના 21મા વચનામૃતમાં ભગવાન કહે છે કે જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ, એ 4 સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને એ 4 સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે. સ્વામિનારાયણ ભગવાને આ એક સુંદર વાત કરી કે આ 4 સાધન એને એકાંતિક ધર્મ કહીએ. આ એકાંતિક ધર્મનું પાલન કોઈ કરે તો એનાથી ભગવાનની પ્રસન્નતા થાય છે. અને છેલ્લે કહ્યું કે આવા એકાંતિક ધર્મવાળા ભક્ત સત્સંગમાં કેટલાક છે. આનો અર્થ એવો થયો કે આ એકાંતિક ધર્મ કેળવવો એ કેવળ આદર્શવાદ નથી, પણ એક વાસ્તવિકતા છે. આપણે પણ જીવનમાં કેળવી શકીએ. આ હકીકત આપણને સ્વામિનારાયણ ભગવાને બતાવી. તો બસ આવી જ વાત, આવી એક ઉત્તમ આધ્યાત્મિક સ્થિતિ જ્યારે આપણા જીવનમાં કેળવવામાં આવે, શુદ્ધ એકાંતિક ધર્મ બ્રાહ્મી સ્થિતિ કેળવવામાં આવે, તો એવા પ્રકારના એવી સ્થિતિ કેળવેલા ભક્તને સંત કહેવામાં આવે છે. સાચા સંત કહેવામાં આવે છે. એકાંતિક સંત કહેવામાં આવે છે. નિષ્કુળાનંદ સ્વામીએ આ એકાંતિક ધર્મનું નિરૂપણ કર્યા પછી આવા એકાંતિક ધર્મના ધારક એવા સંતનું નિરૂપણ આરંભ્યું. અને એમાં એમણે એક સુંદર વાત કરી કે જો આવો એકાંતિક ધર્મ ધાર્યો હોય એને સાચા સંત કહેવાય. અને જે વ્યક્તિએ આવો ધર્મ ન ધાર્યો હોય છતાં પણ એ સંત જેવો લાગતો હોય અથવા તો પોતાની ઓળખાણ સંત તરીકે આપવા પ્રયત્ન કરતો હોય તો એ સાચો સંત નથી, પણ કાચો સંત છે. કાચો સંત એટલે કે કાં તો અપૂર્ણ સંત, હજુ પરિપૂર્ણ બન્યો નથી, અથવા તો સાવ ખોટો સંત. આવી વાત સ્વામીએ કરી અને સાચા ખોટાની પરખ કરી અને સાચા સંત એને ઓળખવાની વાત કરી. કારણ કે જ્યારે એક સુવર્ણ લેવા માટે કોઈ વ્યક્તિ જાય અને એ જો પિત્તળ લઈને ઘેર આવે તો કેટલી મોટી ખોટ જાય. એવી રીતે સાચા સંત સાચી વસ્તુની પ્રાપ્તિ કરવા માટે જાય અને કદાચ એ કોઈ ખોટા વ્યક્તિને મળીને આવે તો આધ્યાત્મિક રીતે પણ એને બહુ મોટી ખોટ જાય છે. એટલા માટે આપણા શાસ્ત્રોએ જે સંતનો મહિમા કયો પણ એની સાથે સાથે બહુ મોટી કૃપા કરી કે એવા સંતના લક્ષણો પણ કયા. એવા સંત અને અસંત એ બંનેની ઓળખાણ પણ આપણને કરાવી. નિષ્કુળાનંદ સ્વામીએ એ સાચા સંત અને અસંત એ બંનેની વાત કરી અને પછી કહ્યું કે જેણે અંતરમાં અખંડ રાખ્યા અલબેલોજી અવિનાશ, રાજી થઈને હરી રહ્યા દોષે રહિત દેખી નિજ દાસ. એટલે કે જેણે ભગવાનને અખંડ અંતરમાં રાખ્યા છે એવા સાચા સંત, એનાથી ભગવાનની પ્રસન્નતા થાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ આટલેથી અટકાવ્યું નથી. એમણે એક બહુ જ અગત્યની વાત હવે આરંભી. સ્વામીએ સાચા અને કાચા એવા 2 સંતોનો તો ભેદ બતાવ્યો, પણ હવે સાચા સંતમાં પણ અતિ સાચા સંત એની પણ વાત કરી. નિષ્કુળાનંદ સ્વામી એક પંક્તિ આમાં કહે છે કે બીજા ગુણવાન તો ઘણા મળશે પણ નહીં મળે હરિના મળેલ. નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ. આ 38મા કડવાની 10મી સાખીમાં સ્વામીએ આ વાત કરી અને કહ્યું કે સાચા સંતો પણ, ગુણિયલ સંતો પણ ઘણા બધા હોય, પણ જે ભગવાનના મળેલા સંત એનું શરણું સ્વીકારવાનું. જ્યારે કોઈને આશરે જવું હોય, સંતને આશરે, તો જે ભગવાનને મળેલા હોય એવો એક શબ્દ વાપર્યો. ભગવાનને મળેલા એટલે શું? એની સ્પષ્ટતા યોગીજી મહારાજે યોગી વાણીમાં કરી છે. એમણે કહ્યું કે મળેલા એટલે એકાત્મપણાને પામેલા, ભેગા રહેલા નહીં, ભગવાનની મરજીને વર્તનારા, તે ભગવાનની પરંપરા ચાલુ રાખે છે, એકાંતિક ધર્મ મોડો પડવા દેતા નથી.
સ્વામિનારાયણ ભગવાનની સાથે રહેલા પરમહંસો ભલે અત્યારે નથી, પણ એ ભગવાનને જેણે અખંડ નિત્ય ધારીને રાખ્યા છે, એવા જે અક્ષર બ્રહ્મ સત્પુરુષ એ ભગવાનને મળેલા સંત છે. કારણ કે કોઈક ભક્તે, કોઈક સંતે એકાંતિક ધર્મ ધારણ કરી રાખ્યો હોય, પણ એનો અર્થ એવો નથી કે બીજાને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવી શકે. સ્વામિનારાયણ ભગવાને વરતાલના 3જા વચનામૃતમાં 4 પ્રકારના મોટા પુરુષની વાત કરી. એમાં 3જા અને 4થા વીજળી જેવા અને વડવાનળ અગ્નિ જેવા, આ 2 ઉપમાઓ એમણે આપી. એમાં વીજળી જેવા મોટા પુરુષ છે એ પોતે વિષયથી લોપાતા નથી, વિષયની વચ્ચે રહેવા છતાં લોપાતા નથી, પણ એ બીજાને નિર્વિષયી કરી શકે નહીં. પણ વડવાનળ અગ્નિ જેવા જે સંત, એ તો પોતે તો લોપાતા નથી, જેમ વડવાનળ સમુદ્રની નીચે રહ્યો છે, પોતે તો નિર્વિકારી રહે છે, પણ ખારા જીવને પણ મીઠા બનાવી દે છે. આ એની વિશેષતા છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતોમાં કહ્યું કે મૂળજી બ્રહ્મચારી નિષ્કામી ખરા, પણ એ બીજાને નિષ્કામી કરી શકે નહીં. એટલે જે બીજાને નિષ્કામી કરી શકે એવા જે પરમ એકાંતિક વડવાનળ સંત, ભગવાનને મળેલા સંત, એ અક્ષર બ્રહ્મ ગુણાતીત સંત કહેવાય. એ તત્વતઃ અક્ષર બ્રહ્મ છે. સ્વામિનારાયણ ભગવાને જે પંચ તત્વોનો ભેદ, એનું જે રહસ્ય, એ તત્વજ્ઞાન આપણને આપ્યું, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ, એમાં જે અક્ષર બ્રહ્મ તત્વ એ આ સંત છે. અને એમના દ્વારા ભગવાન પૃથ્વી ઉપર સુખ આપે છે. એ નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનના મળેલા શબ્દથી આપણને સમજાવ્યું. હવે આ વાત સંતના મહિમાની થઈ. એની સાથે સાથે બીજો પણ એક સુંદર મુદ્દો સ્વામીએ આપણને વર્ણવ્યો, અને એમાં ભગવાનની સ્વરૂપ નિષ્ઠાનું વર્ણન કર્યું. એ સ્વરૂપ નિષ્ઠા જે સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં કહી છે, નિષ્કુળાનંદ સ્વામીએ એ જ અગત્યના વચનો લીધા. એ સ્વરૂપ નિષ્ઠાથી ભગવાનની પ્રસન્નતા થાય છે. તો સ્વરૂપ નિષ્ઠા એટલે શું? તો ભગવાનને જેમ છે તેમ યથાર્થ સ્વરૂપે જાણવા, આનું નામ સ્વરૂપ નિષ્ઠા કહેવાય. તો નિષ્કુળાનંદ સ્વામીએ પોતાને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ભગવાન, એમને વિશે એમને અનન્ય નિષ્ઠા છે. પતિવ્રતાની ટેકથી સ્વામિનારાયણ ભગવાનમાં પોતે અનન્ય ભાવથી જોડાયેલા. જો આ પણ એક આપણા શાસ્ત્રોનો સિદ્ધાંત છે કે જે ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે, પતિવ્રતાના ભાવથી જોડાવું. કારણ કે જ્યારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીએ છીએ, ત્યારે એમાં પણ કૃષ્ણ ભગવાને એવી જ વાત કરી કે મન મના ભવ મદભક્તો મદયાજી મામ નમસ્કુરુ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એટલે કે પ્રગટ ભગવાન, જે ભગવાન મળ્યા છે એ ભગવાનને શરણે જવું, પતિવ્રતાની પેઠે શરણે જવું, મામ એકમ શરણમ વ્રજ. નિષ્કુળાનંદ સ્વામી પણ જે પોતાને સર્વોપરી પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ, એમની એક અનન્ય નિષ્ઠાપૂર્વક આ જગ્યાએ આપણને સમજૂતી આપે છે. અને એમણે કહ્યું, નિષ્ઠાના રણકારપૂર્વક કહ્યું કે જોડ નથી જડતી જગમાએ જોતેજી, ઘણી ઘણી રીતે ઘટમાં ગરી ગોતેજી, બીજા અવતારના અવતારી પોતેજી, આપ આવ્યા સર્વે સામર્થી સોતેજી. નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા કે સર્વે સામર્થી સહિત આવ્યા અલબેલોજી આણી વાર. આ સ્વામિનારાયણ ભગવાન જે આ પૃથ્વી ઉપર પ્રગટ છે, એ સમય પ્રગટ હતા, અને એ જે વર્ણન એમણે કર્યું, તો એ સર્વે અવતારોના અવતારી છે. અને એમની જોડ ક્યાંય બ્રહ્માંડમાં, અનંત કોટી બ્રહ્માંડોમાં જડે એવી નથી. એવા અજોડ પરમાત્મા આપણને પ્રાપ્ત થયા. અને એ અનંત સામર્થ્ય, અનંત ઐશ્વર્ય, અનંત પરાક્રમ, સહુ ઉપર એ શ્રીહરિ, એની ઉપર નથી કોઈ એક. એવી રીતે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે આ તો સર્વોપરી ભગવાન છે. આવી નિષ્ઠાનો રણકાર જે ભક્તના અંતરમાં હોય, ભગવાનની પ્રાપ્તિથી અનન્યપણે એમની ભક્તિ ભજન એ ભક્ત કરતા હોય, તો એનાથી ભગવાનની પ્રસન્નતા થાય છે. સાથે સાથે ભગવાન મળ્યા તો એ ભગવાને કેવી કૃપા કરી, તો સ્વામીએ કહ્યું કે આજની તો અલેખે વાત છે. અઢળ ઢળ્યા
અઢળ ઢળ્યા છે અલબેલ, હળ્યા મળ્યા હરી હેતે કરી, વળી વાળી રંગડાની રેલ, રમ્યા જમ્યા જોડે રહ્યા, દયા કરી દીન દયાળ, સમે સમે સુખ આપિયા, કાપિયા દુઃખ વિશાળ. ભગવાને આ પૃથ્વી ઉપર પ્રગટ થઈને અનંત સુખ આપ્યું. સુખ આપવામાં એમણે ક્યાંય કચાશ, ક્યાંય મણા રાખી નથી. આવી બહુ જ મોટી કૃપાનો વિચાર કરીને ભગવાનનું સુખ લીધા કરવું એ પણ એક પ્રસન્નતાનો વિચાર છે અને એ પણ એક સારભૂત વસ્તુ છે. એટલે જે કાંઈ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં સિદ્ધાંત કયા, પોતાના સર્વોપરીપણાનો એમણે પરિચય આપ્યો છે. ગઢડા અંત્યનું 38મું વચનામૃત, મધ્યનું 13મું વચનામૃત, આ બધા વચનામૃતોને જ્યારે વાંચીએ ત્યારે સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટપણે એવા ભાવની વાત કરી છે કે હું સર્વોપરી પરમાત્મા છું, બધા અવતારોનો અવતારી છું. આવી વાત આપણને એમના વાક્યોમાં સંભળાય છે. સાથે સાથે એમણે ભગવાનના પોતાના પ્રાગટ્યનું એક પ્રયોજન પણ કાર્યાણીના 5મા વચનામૃતમાં જણાવ્યું કે પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા માટે પોતે પ્રગટ થયા છે. તો એ વાત નિષ્કુળાનંદ સ્વામીએ આ જગ્યાએ કરી કે ભગવાને બધા ભક્તોના ઘણા મનોરથ પૂર્ણ કર્યા, ઘણું બધું સુખ આપ્યું. હવે ગ્રંથના અંતિમ ભાગમાં સ્વામિનારાયણ ભગવાનનો એક વિશિષ્ટ સિદ્ધાંત નિષ્કુળાનંદ સ્વામી સમજાવે છે. સ્વામિનારાયણ ભગવાને ઘણી બધી જગ્યાએ પ્રગટ ભગવાનની વાત કરી છે. ભગવાનના પ્રગટ સ્વરૂપને પામવાની, એમને ઓળખવાની એમણે વાત કરી છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ પણ કહ્યું કે જેમ કોઈ ફૂલવાડીના ફૂલ મેલી આકાશ ફૂલની આશા કરે, પાર વિના પરિશ્રમ પડે, સાર થોડું જ મળે સરે, તેમ પ્રગટ પ્રભુને પરહરી પરોક્ષમાં કરે પ્રતીત, તે તો પિયુષનો ચરુ પરહરી કરી છાશ પીવા ચાહે ચિત્ત. એક વસ્તુ નક્કી છે કે ભગવાન પોતાના અક્ષરધામમાં સદૈવ વિરાજમાન રહે છે. નિત્ય પોતાનું નિવાસ સ્થાન ત્યાં અખંડ વિરાજેલા છે. પણ પૃથ્વીવાસીઓને અક્ષરધામમાં રહેલા ભગવાનનું સુખ કેવી રીતે આવે? આકાશમાં જોઈ જોઈને વર્ણન કરવા જાય તો ભગવાન ક્યાં દેખાય છે? કેવી રીતે એનો અનુભવ થાય? કેવું અનુમાન કરે? કેવી રીતે ધ્યાન કરે? તો એ જ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ થાય અને એ પ્રગટ ભગવાનના શરણે જઈ અને એ ભગવાનનું જ્યારે સુખ લેવામાં આવે ત્યારે અમૃતના કળશની જેમ એ ભક્તને આનંદ આવે. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે કેવળ આકાશમાં જોઈ જોઈ અને કોઈક ઉપર ભગવાન છે એવી આશા રાખી અને પછી જ્યારે એ ભગવાનનું સુખ લેવા જવું, એ તો જે ફૂલવાડીના એ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ છે, એમને મૂકીને આકાશના કોઈક આમ કાલ્પનિક ફૂલ એની સુગંધ લેવા પ્રત્યેની વાત થઈ. એક વાત નક્કી છે કે ભગવાન અક્ષરધામમાં છે, પણ એનું સુખ ઉપર જોઈ જોઈને લેવાથી, એ ભગવાનનું પ્રગટ સ્વરૂપ ઓળખ્યા વિના આવા પ્રકારનો પરોક્ષ ભાવ રાખવાથી ભક્તના અંતરમાં સુખ આવતું નથી. એટલા માટે જ નિષ્કુળાનંદ સ્વામીએ અત્યાર સુધી જે જે સાધનોનું વર્ણન કર્યું એમાં એક એક પંક્તિ એવી એમાં ઉમેરી છે કે આ સાધન જો સિદ્ધ કરવું હોય તો પ્રગટ ભગવાનને આશરે જઈશું તો એ સિદ્ધ થશે. જેમ કે વૈરાગ્યની વાત, તો સ્વામીએ કહ્યું કે તીવ્ર વૈરાગ્ય તો મળે જો કૃપા કરે જગદીશ, કાં તો તેના જન મળે વૈરાગ્યવાન મુનીશ. એટલે કે કાં તો પ્રગટ ભગવાન જે મળેલા હોય એની કૃપા થાય, અથવા એ ભગવાન જે સંત દ્વારા પ્રગટ છે એ આપણને મળી જાય તો આપણને તીવ્ર વૈરાગ્ય પ્રગટ થાય. શ્રેષ્ઠ ધર્મ કયો? તો સ્વામીએ કહ્યું કે ધર્મ ધર્મ સહુ કોઈ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે, પ્રગટ પ્રભુના વચન પાડે, એથી મોટો કોઈ ધર્મ છે? પ્રગટ ભગવાનના વચન એ જ ધર્મ. જ્ઞાનની વાત કરી કે તે જ જ્ઞાની, તે જ તત્વવેત્તા, જેણે પ્રગટ પ્રભુને પેખિયા, તે વિના રખે જ્ઞાની ગણો, જેણે હરિનયણે નથી દેખ્યા. એટલે આ બધી જ વાત, ભક્તિની પણ વાત એમણે કરી કે પ્રગટ ભજી ઋષિ પત્ની, જે આપણે પૂર્વે જ એ સાખી જોઈ ગયા. અને સ્વામીએ કહ્યું કે પ્રભુ પ્રગટના પ્રસંગ વિના
રહી ગઈ એવા મોટાને ખોટ, આજ કાલના અભાગ્યા 10 વિના દીએ છે દોટ. એટલે સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત એ જ રહેવું પ્રગટ પ્રભુ પરાયણ. મન કર્મ વચને કરી ભજવા સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન પરબ્રહ્મ અત્યારે પૃથ્વી પર પ્રગટ છે. એમનું શરણું મૂકીને બીજે જવું એ યોગ્ય નથી. એટલા માટે મન કર્મ વચને એમનું ભજન કરી લેવું. એટલે કે અત્યાર સુધી જે એકાંતિક ધર્મની વાત થઈ એ એક માહિતી થઈ, ઇન્ફોર્મેશન થઈ. પણ જો કોઈક મુમુક્ષુના અંતરમાં એવો શુદ્ધ ભાવ પ્રગટ થાય, એ એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો વિચાર પ્રગટ થાય, તો એ સિદ્ધ કરવાનો રસ્તો એ છે કે પ્રગટ ભગવાનને આશરે જવું. હવે એક વસ્તુ આ જગ્યાએ આપણને કદાચ પ્રશ્ન થાય કે ભગવાન પ્રગટ છે એ નિષ્કુળાનંદ સ્વામીને મળ્યા, સ્વામિનારાયણ ભગવાને તો બરાબર છે, પણ અત્યારે કેવી રીતે આપણે સમજી શકીએ? તો સ્વામિનારાયણ ભગવાને બહુ સ્પષ્ટ વાત કરી છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે પ્રગટ રૂપે સત્સંગમાં રહું છું રૂડી પેર. આ સત્સંગમાંથી ક્યારે હું પરોક્ષ થતો જ નથી એવું સ્વામિનારાયણ ભગવાને કહ્યું. પ્રગટ રહું છું, રૂડી રીતે પ્રગટ રહું છું. વચનામૃત વરતાલના 19માં ભગવાને કહ્યું કે જ્યારે આ જીવને ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે, ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, અને એની જ્યારે ઓળખાણ એને થાય ત્યારે એ ભગવાનનો ભક્ત થાય છે. એટલે કે એ જે ભગવાનનું પ્રગટ સ્વરૂપ એની ઓળખાણ કરવી. એ પ્રગટ સ્વરૂપ કેવી રીતે? તો કાં તો સ્વામિનારાયણ ભગવાન અથવા તો એ સ્વામિનારાયણ ભગવાનને જે અક્ષર બ્રહ્મ સંત સત્પુરુષ નિત્ય ધારીને રાખે છે, એવા સત્પુરુષમાંથી, એવા સત્પુરુષ દ્વારા આપણને સાક્ષાત પરમાત્માનો આનંદ આવે છે. એટલે જ નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનની કહેલી વાત પુરુષોત્તમ પ્રકાશમાં પણ કરી અને કહ્યું કે સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. સંત માનજો મારી મૂરતિ રે, એમાં ફેર નથી એક રતિ રે. સંત બોલે તે ભેડો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે. એમની પ્રત્યેક ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. એવા અક્ષર બ્રહ્મ સત્પુરુષના દેહમાં, શરીરમાં, ઇન્દ્રિયોમાં, અંતઃકરણમાં એમનામાં ભગવાન સિવાય બીજું કાંઈ જ નથી. એટલે કે એમનું સ્વરૂપ એ તો એક સુવર્ણનું પાત્ર છે, અને સુવર્ણના પાત્રમાં જેમ અમૃત છલોછલ ભરાયેલું હોય, અમૃત સિવાય બીજું કાંઈ ના હોય, એવી રીતે અક્ષર બ્રહ્મ પાત્રમાં સમ્યક પ્રકારે પરમાત્મા રહ્યા છે. એટલે કે એવા જે સંત એ ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે. આજે BAPS સંસ્થાના લાખો હરિભક્તો, આબાલ વૃદ્ધ, બાઈ ભાઈ બધાને અંતરમાં દ્રઢ પ્રતીતિ છે કે સ્વામિનારાયણ ભગવાન જે પરમહંસોને મળ્યા હતા, એ આજે પણ અમને બધાને મહંત સ્વામી મહારાજ રૂપે પ્રાપ્ત થયા છે. કારણ કે અક્ષર બ્રહ્મ સત્પુરુષ છે, અને એવા ભગવાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે બીજું કાંઈ કરવાનું બાકી રહેતું નથી. અને એમને, એવા ભક્તોને અખંડ અંતરમાં પ્રાપ્તિનો કેફ છલકાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ આવી જે સાધના, આવી પ્રાપ્તિ જેને થઈ, અને એ ભગવાનને રાજી કરવા માટે આવા એણે ઉપાય કર્યા, અને એની નિષ્ઠા થઈ, અને એમની કૃપા સમજાઈ. આવું જ્યારે જે ભક્તના અંતરમાં દ્રઢ થયું, વિશ્વાસ આવ્યો, અને ભગવાનનું સ્વરૂપ સમજાયું, એને કેવો કેફ અંતરમાં રહે છે. તો અંતિમ કડવા પછીનું અંતિમ કીર્તન, એમાં નિષ્કુળાનંદ સ્વામીએ બહુ જ કેફમાં વર્ણન કર્યું કે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ. ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. કેમ ભાગ્ય જાગ્યા છે? તો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. જે ધામમાં જઈને જેને મળવાનું હતું અને જે સુખ લેવાનું હતું, એ ભગવાન અત્યારે પૃથ્વી પર મળી ગયા.
અણધારી વાત બની ગઈ અને કહ્યું કે ભૂધર મળતાં ભલું થયું, ફેરો ફાવ્યો આ વાર, સુખ તણી સીમા શી કહું, મને મોદ અપાર. બસ ભગવાન મળી ગયા એટલે આ મારો જન્મ સફળ બની ગયો અને મને જે સુખ આનંદ થાય છે એની સીમા તો શું કહું, અતિ 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 એનું વર્ણન થઈ શકે એમ નથી. અને કહ્યું કે ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળ્યા મહારાજ, નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ. ભગવાન મળી ગયા અને જીતનો ડંકો વાગી ગયો, જીતી ગયા. આવી વાત નિષ્કુળાનંદ સ્વામીએ કરી. એટલે કે આ સાર સિદ્ધિ ગ્રંથનો આરંભ ભગવાનને પ્રસન્ન કરવાના ભાવથી થયો હતો. અને ભગવાનને પ્રસન્ન કરવાની જુદી જુદી સાધના એ બતાવવામાં આવીને અંતે ભગવાનની પ્રાપ્તિનો કેફ એનું વર્ણન કરવામાં આવ્યું. તો આ સમગ્ર ગ્રંથમાં આપણે અત્યાર સુધી શું જોયું? તો પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન જેના દ્વારા પ્રગટ છે એવા અક્ષર બ્રહ્મ સત્પુરુષ, એનો જ્યારે એની ઓળખાણ થાય અને એમનો મન કર્મ વચને દ્રઢ પ્રસંગ થાય અને એના પછી જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વગેરે સાધન દ્રઢ કરીએ અને એવા અખંડ પ્રગટ ભગવાનની પ્રાપ્તિના આનંદમાં રમમાણ રહીએ અને આ બધી સાધના એના દ્વારા ભગવાનને પરમાત્માને પ્રસન્ન કરવા પ્રયત્ન કરીએ, તો આ જે બધું જ જે વર્ણન કર્યું એવું જ્યારે થાય તો એ સારમાં સારભૂત વસ્તુ છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ આ ભગવાનની પ્રાપ્તિ સિદ્ધિ એને જ સર્વસારમાં સાર કહ્યું છે. એ જ સારની સિદ્ધિ નિષ્કુળાનંદ સ્વામીએ આપણને આ ગ્રંથમાં વર્ણવી છે. તો આજે એ પરમાત્મા પૃથ્વી ઉપર પ્રગટ તો છે જ, મહંત સ્વામી મહારાજ દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ છે. તો એ ભગવાનનું પ્રગટ સ્વરૂપ સાચી રીતે એમને ઓળખી શકીએ, એમના લક્ષણો જાણીને એમના વચનોના આધારે એમને ઓળખી શકીએ અને જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ બધા જે સાધનો, જે સાધનાનો સાર છે એ પણ જીવનમાં આત્મસાત કરી શકીએ, ભગવાનને પ્રસન્ન કરી શકીએ અને આપણા હૃદયમાં સાચા અર્થમાં સારની સિદ્ધિ કરી શકીએ. એ જ સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ પરંપરા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર પધારીને જીવોના આત્યંતિક કલ્યાણને માટે એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું. એકાંતિક ધર્મની વાત સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ એમના સાર સિદ્ધિ એ ગ્રંથની અંદર બહુ સારી રીતે વર્ણવી છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ધર્મ ધર્મ સૌ કોઈ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે. પ્રગટ પ્રભુના વચન પાળી, એથી મોટો કોઈ ધર્મ છે. ધર્મની વાત કરી કે ભગવાન પ્રગટ પુરુષોત્તમ એની આજ્ઞા પાળવી એ જ સૌથી મોટો ધર્મ છે. સાથે જ્ઞાન સંબંધી પણ વાત કરતા પોતે લખે છે, તે જ જ્ઞાની તે તત્વવેત્તા, જેણે પ્રગટ પ્રભુને પેખ્યા, તે વિના રખે જ્ઞાની ગણો, જેણે હરિ નયણે નથી દેખ્યા. જેણે ભગવાનને પ્રત્યક્ષ જોયા નથી તો એને ભગવાનનો જે અનુભવ સાક્ષાત્કાર એ રીતે પ્રાપ્ત થતો નથી. એટલે જેને ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને એમના સ્વરૂપનું જ્ઞાન જેને છે એ જ જ્ઞાની છે. શ્રીજી મહારાજે પણ જે રીતે પોતાના ઉપદેશ વચનોની અંદર એકાંતિક ધર્મની વાત કરી, એમાં ખાસ કરીને ધર્મ માટે પોતે કહે છે
કે ધર્મજ્ઞેયો સદાચાર, કહેતા ધર્મ એટલે સદાચાર, સારું આચરણ, કહેતા સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આદિક જે સદ્ગુણો એણે યુક્ત જે આચરણ એ સદાચાર. એટલા માટે એમણે તે વખતે દારૂ, માટી, ચોરી, અવેરી આ બધા જે વ્યસનો, દુર્ગુણો છે એનો ત્યાગ કરવા માટે સમાજની અંદર બધાને વાતો કરી. એમનું મુખ્ય લક્ષ્ય એ જ હતું કે સમાજમાંથી વિષય, વ્યસનને વહેમ દૂર કરવા. કારણ કે એ સમયે સમાજની અંદર આ બહુ વ્યાપક પ્રમાણની અંદર એ રીતે પ્રવર્તેલું હતું. જ્યાં સુધી આવા દુર્વ્યસનો આ બધા દૂર ન થાય ત્યાં સુધી અધ્યાત્મનો માર્ગ છે એ આપણને પ્રાપ્ત થતો નથી. એટલે મહારાજે એકાંતિક ધર્મની અંદર આ રીતે આ પ્રકારના જે નિયમો પાળી, નિયમથી જ એ રીતે આપણે આ સત્સંગની અંદર આગળ વધી શકીએ છીએ અને આપણી પ્રગતિ થાય છે. જ્ઞાન સંબંધી જો વાત કરીએ તો એમણે ખાસ કહ્યું કે આત્મા પરમાત્માનું જ્ઞાન એ જ સાચું જ્ઞાન છે. કહેતા દેહ અને આત્મા એ બંને જુદા છે. કહેતા પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. એમણે ખાસ વાત કરી કે આ દેહ છે એ નાશવંત છે, તુચ્છ છે, દુઃખરૂપ છે, અને આત્મા છે એ સચ્ચિદાનંદ છે અને સુખરૂપ છે. અને એમણે સાથે એ પણ વાત કરી કે જે આત્મા રૂપે નથી વર્તતો એને માટે પોતે કહે છે પોતે તો સાક્ષાત પરમાત્મા છે, પણ તોય એમનાથી રહેવાતું નથી. અને પોતે કહે છે કે જે આત્મા રૂપે નથી વર્તતો એ નીચમાં નીચ છે, ઘેલામાં ઘેલો છે, મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને એ રીતે એમણે કહ્યું કે આ જે આત્મા રૂપે નથી વર્તતો એનું રૂપ, કહેતા એના સ્વભાવ એ ગમે ત્યારે એને ઉઘાડા કરશે. તો આત્મારૂપે વર્તવાની વાત ઉપર એમણે બહુ જ ભાર મૂક્યો. એક વખત એમણે શ્રીજી મહારાજે પોતે સંતોને કહ્યું કે મારે તમને એક અગત્યની વાત કરવી છે. તો સંતોને એમ કે મહારાજ તો શું કહેશે, તપશ્ચર્યાની વાત કરશે. એટલે સંતોએ સામેથી કહ્યું કે તમે કહો તો અમે એમ કે બરફમાં ઊભા રહીએ, તમે કહો તો અમે મટકું ન મારીએ, તમે કહો તો અમે અન્ન જળનો ત્યાગ કરીએ, તમે કહો એના એ બધું જ તપ અમે કરવા તૈયાર છે. ત્યારે મહારાજે કહ્યું કે મને ખબર છે કે તમે તો આ જે કહો છો એના કરતાં પણ અતિશય કઠિન એ તપ એ તમે કરી શકો એવા છો, પણ મારે તમને એક બીજી વાત કરવી છે. અને એ વાત કઈ છે કે આપણે આત્મા નહીં દેહ, માનો ચૈતન્ય રૂપ તમારું, દેહ દુઃખરૂપ તેથી ન્યારું. આ મારે તમને દ્રઢ કરાવવું છે કે આપણે આત્મા છીએ. આ દેહ છે આપણું સ્વરૂપ નથી. આપણે આત્મા નહીં દેહ, માનો ચૈતન્ય રૂપ તમારું. આપણે ચૈતન્ય રૂપ છીએ, કહેતા બ્રહ્મરૂપ છીએ, ગુણાતીત છીએ. માનો ચૈતન્ય રૂપ તમારું, દેહ દુઃખરૂપ તેથી ન્યારું. આ દેહ છે એ અત્યંત દુઃખરૂપ છે અને એનાથી કોઈ દિવસ આધ્યાત્મિક જે પ્રાપ્તિ એ આપણને થતી નથી. માટે જ્યાં સુધી આપણે આત્મારૂપે વર્તવાનું નહીં શરૂ કરીએ, નહીં શીખીએ, ત્યાં સુધી આ અધ્યાત્મ માર્ગની અંદર આપણે આગળ વધી શકીશું નહીં. એ રીતે ભગવાનનું જે સ્વરૂપ છે, જ્ઞાન કહેતા ભગવાનનું સ્વરૂપ, તો એમાં પોતે વાત કરી કે ભગવાન છે એ પોતે આ રીતે સદા દિવ્ય
સાકાર મૂર્તિ છે અને સર્વકર્તા છે. આ બહુ અગત્યનો મુદ્દો શ્રીજી મહારાજે આપણને સમજાવ્યો. અત્યાર સુધી આપણે જોઈએ તો મોટા મોટા વિદ્વાનો, મહાપુરુષો એ ભગવાન પોતે નિરંજન નિરાકાર છે, બહુધા બધા એવી જ વાત કરતા હોય છે. પણ ભગવાન પોતે સાકાર છે, દ્વિભુજ છે અને પોતે સર્વકર્તા હર્તા છે. એ વાતનું પ્રતિપાદન શ્રીજી મહારાજે બહુ જ કર્યું અને એ વાત ઉપર એટલો બધો ભાર મૂક્યો કે જે સાચા સંત, જે ગુણાતીત સંત, એ પોતે ભગવાનને સદા દિવ્ય સાકાર સમજે છે, સર્વકર્તા હર્તા સમજે છે. એ પહેલાંમાં પહેલું લક્ષણ એમણે ગુણાતીત સંતનું બતાવ્યું. એમાં આપણે જોઈએ તો એ રીતે કહ્યું કે ભગવાન પોતે સર્વોપરી છે, પ્રગટ છે અને સર્વના અંતર્યામી છે. આ પ્રમાણે ભગવાનને સદા દિવ્ય સાકાર માને અને સર્વકર્તા માને. એ જ્યારે આપણે દ્રઢ થાય ત્યારે જ આપણે ભગવાનનું સ્વરૂપ યથાર્થ એ સમજ્યા એ કહેવાય. અને ભગવાન એ તે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ એ પોતે અક્ષર બ્રહ્મથી પર છે અને સર્વના કારણ છે અને સર્વના આધાર છે. એ વાત પણ એમણે દ્રઢાવી કે અક્ષર અને પુરુષોત્તમ એ પોતે બંને આ બે તત્વો એ જુદા છે. અક્ષર બ્રહ્મ, જેમ કે જીવ ઈશ્વર, એનાથી પર માયા, એનાથી પર અક્ષર બ્રહ્મ અને એનાથી પર પરબ્રહ્મ. જ્યારે આપણે માયાથી પર થઈએ, બ્રહ્મરૂપ થઈએ, તો એ બ્રહ્મરૂપ થયા પછી પણ ભગવાન પુરુષોત્તમ નારાયણ તો પોતે પરના પર જ છે. એ સંબંધમાં પોતે કહે છે કે આ રીતે આત્મા જે છે કહેતા અક્ષર બ્રહ્મ, એથી પર પરમાત્મા પરબ્રહ્મ છે અને એ જ જ્ઞાન, અને એ જ્ઞાને કરીને આત્યંતિક મુક્તિ થાય છે. આ જ્ઞાન આપણને દ્રઢ થાય આત્મા પરમાત્માનું, એ જ્ઞાને કરીને જ આત્યંતિક મુક્તિ એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે મહારાજે કહ્યું કે જ્ઞાની છે એ પોતે બ્રહ્મરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થ જાણે છે. જ્ઞાની છે એ જ કોણ જ્ઞાની? તો જે બ્રહ્મરૂપે વર્તે, ગુણાતીત રૂપે વર્તે અને ભગવાનનો મહિમા યથાર્થ એ પોતે, કારણ કે અક્ષર બ્રહ્મ જે ગુણાતીત છે એ જ ભગવાનનો યથાર્થ મહિમા જાણે છે. બાકી તો ભગવાને કહ્યું કે હું પણ મારા મહિમાના પારને પામી શકતો નથી. એવી ભગવાનના મહિમાની વાત છે. તો આ જ્ઞાન સંબંધી એમણે વાત કરી, વૈરાગ્ય સંબંધી એમણે વાત કરી કે વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુષુ. ભગવાન સિવાય બીજામાં અપ્રીતિ, કોઈ પ્રકારની પ્રીતિ નહીં, એનું નામ વૈરાગ્ય. કહેતા ભગવાન અને ગુણાતીત સંત, કહેતા આપણા ગુરુ, એમનામાં જે તે અતિશય જે પ્રીતિ, એનું નામ એ વૈરાગ્ય. કહેતા એમને મૂકીને બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ નહીં, એનું નામ વૈરાગ્ય. અને ત્યાં મહારાજે દૃષ્ટાંત આપ્યા ઉત્તમ વૈરાગ્ય. ઉત્તમ વૈરાગવાળો કોણ? તો મહારાજે આપણને સમજાય એ રીતે કહ્યું કે જેમ કે જનક રાજા, એમને પોતાને પંચવિષયમાં કોઈ આસક્તિ નહોતી અને પોતે એ રીતે હંમેશા પ્રીતિએ રહિત અને ઉદાસ થકા પોતે પંચવિષયમાં વર્તતા હતા. પંચવિષય તરફ એમને અત્યંત ઉદાસીનતા હતી અને અત્યંત અપ્રીતિ હતી અને વિષયને પોતે શત્રુ જાણતા હતા. એ ઉત્તમ વૈરાગવાળા. મધ્યમ વૈરાગવાળા જે હોય એ પોતે ભગવાનમાં પ્રીતિ તો હોય અને વિષયમાં આસક્ત ન હોય,
પણ દેશકાળે જ્યારે વિષમ દેશકાળ પ્રાપ્ત થાય ત્યારે વિષયમાં પોતે ખેંચાઈ જાય, એટલે એનો વૈરાગ્ય છે એ મંદ પડી જાય. એને મધ્યમ વૈરાગવાળા કહ્યા. અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળા છે એ પોતે તો સામાન્ય તુચ્છ જે પંચ વિષય છે એમાં બંધાઈ જાય, એ કનિષ્ઠ વૈરાગ્ય. આ રીતે મહારાજે આપણને સમજાવ્યું. અને મહારાજે એ પણ વાત કરી કે જ્યારે ભગવાનના સુખમાં આપણી દ્રષ્ટિ પહોંચે કે ભગવાન છે એ પોતે સર્વ સુખના સિંધુ છે અને સુખ માત્ર ત્યાંથી આવે છે, તો એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ એમના સુખમાં જો આપણી દ્રષ્ટિ પહોંચે તો માયિક સુખ થકી આપણને વૈરાગ્ય થાય છે. અને ભગવાનને સંતમાં જ આપણને જે તે હેત એ સારી રીતે એ બંધાય છે. મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે જેમ ત્રામાનો એક પૈસો હોય અને સોના મોર, તો આપણે શું પસંદ કરીશું? માણસ સોના મોર જ પસંદ કરે, કારણ કે એની આગળ તાંબાનો પૈસો તો તુચ્છ છે. તો એ રીતે મહિમા પુરુષોત્તમ નારાયણનો જે અત્યંત અનવધિકાતિશય જે મહિમા છે એ જેમ જેમ આપણને સમજાતો જાય એમ એમ અને એમના સુખમાં આપણી દ્રષ્ટિ પહોંચે એમ આ રીતે આ વૈરાગ્ય આપણને પ્રાપ્ત થાય છે. અને મહારાજે વચનામૃતમાં એ પણ વાત કરી કે ભગવાનનું મહાત્મ્ય જાણવાથી વિષયની નિવૃત્તિ થાય છે અને વૈરાગ્ય થાય છે. જેમ જેમ ભગવાનને સંત ગુણાતીત સંત ગુરુ એનો મહિમા આપણને સમજાતો જાય એમ એમ આ પંચ વિષયની નિવૃત્તિ છે એ સહેજે થાય છે. અને સહેજે આપણા જીવનની અંદર વૈરાગ્ય જે તે આપણને પ્રાપ્ત થાય છે કે આ વિષયની અંદરથી આસક્તિ એ દિન પ્રતિદિન આપણી ઓછી થાય છે. અને ભગવાનને સંતની કૃપાથી એ ભગવાન સંત જે તે એમના આશીર્વાદથી આપણને આ વિષયાસક્તિથી નિવૃત્ત કરે છે. એ વૈરાગની વાત શ્રીજી મહારાજે કરી. અને પ્રીતિની વાત કરતાં શ્રીજી મહારાજે કહ્યું કે પ્રીતિ કહેતા ભક્તિ, જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનો અર્થ મહારાજે કહ્યો કે એ રીતે ભગવાનમાં અતિશય પ્રીતિ, એનું નામ ભક્તિ. અને સાથે સાથે મહારાજે એ પણ સમજાવ્યું કે ભગવાનના જે કલ્યાણકારી ગુણ છે એને જાણવા, ગુણાતીત સત્પુરુષ એના જે કલ્યાણકારી ગુણ એને સારી રીતે જાણવા અને ભગવાનને સંતનો દ્રઢ આશરો કરવો, એનું નામ ભક્તિ. અદ્ભુત વ્યાખ્યા મહારાજે કરી કે ભક્તિ એટલે ભગવાનને સંતનો દ્રઢ આશરો, એ જ ભક્તિ છે. સાથે સાથે મહારાજે બહુ જ સુંદર રીતે આપણને સમજાવ્યું કે ભક્તિ હંમેશા ધર્મે સહિત, ધર્મ છે આપણે આગળ જે વાત કરી એ પ્રકારના જે ધર્મ છે એ ધર્મ રાખીને આપણે ભક્તિ કરવી જોઈએ. ધર્મ વગરની ભક્તિ એ અવશ્ય વિઘ્ન કરતા છે, એમાં જરૂર પડતી છે. એટલે ધર્મે સહિત ભક્તિ કરવાની મહારાજે વાત કરી. સાથે સાથે મહારાજે પણ વાત કરી કે ભક્તિ કેવી રીતે કરવી, તો દાસ ભાવે, દાસાનું દાસ થઈ અને ભગવાનને સંતની એ ભક્તિ કરવી. સ્વામી સેવક ભાવે, કે ભગવાનને સંત આપણા સ્વામી છે અને આપણે એના અખંડ સેવક છીએ, દાસ છીએ, એ ભાવે આ ભક્તિ કરવી. સાથે સાથે મહારાજે એ પણ કહ્યું કે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી. ભગવાન પોતે આપણી ભક્તિ ક્યારે સ્વીકારે છે કે જ્યારે આપણે બ્રહ્મરૂપ થઈએ, કહેતા બ્રહ્મરૂપ થવાના માર્ગે ચાલીએ અને એમની કૃપાથી બ્રહ્મરૂપ થઈએ, તો મહારાજ કહ્યું કે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી. આગળ મહારાજ પોતાના ઉપદેશમાં એ પણ વાત કરે છે કે માનને તજીને ભક્તિ કરવી.
ત્યાં બહુ સરસ દૃષ્ટાંત એમણે આપ્યું કે હડકાયા શ્વાનનું. આપણે કૂતરો હોય એ પોતે ઘણીવાર આ રીતે પોતાનું જે હાડકું એ પોતે ચાવે, અને જ્યારે ચાવે ત્યારે હાડકું આપણા મોઢાની અંદર જ, આપણા જે તે પેઢાની અંદર એ રીતે છોલાય અને એમાંથી લોહી નીકળે અને કૂતરો પોતે લોહી ચાટે. પોતાના જ પેઢાનું તાળવાનું જે લોહી છે, જે હાડકાથી નીકળ્યું છે એ પોતે ચાટે, એ પોતે એનો સ્વાદ લે, પણ એને ખબર નથી કે આ તો મારું જ લોહી છે, આ કંઈ બીજી વસ્તુ નથી. એમ મહારાજે બહુ જ જેને કંઈક લૌકિક દૃષ્ટાંત આપીને આપણને સમજાવ્યું કે આપણે આજે કૂતરો છે એ પોતે આ રીતે હાડકું ચાવે છે. તો મહારાજે કહ્યું કે આ ભક્ત છે, ગમે એટલા આપણે ભક્ત થયા હોઈએ, પણ માનરૂપી જે હાડકું છે એ આપણે મૂકી શકતા નથી. માનરૂપી હાડકાને મહારાજે માન સાથે સરખાવ્યું કે માનરૂપી હાડકું, અને એ જે લોહી એમાંથી નીકળે એ આપણે ચાટ્યા કરીએ, એનું સુખ આપણે લઈએ. તો મહારાજ કે માનરૂપી હાડકાને આપણે મૂકી શકતા નથી. એટલે મહારાજે કહ્યું કે માનને તજીને ભક્તિ કરવી. સાથે એ પણ વાત કરી કે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષ્યાએ રહિત. ગમે એટલી ભક્તિ કરીએ પણ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાથી જ આપણને એ રીતે ભગવાનની પ્રાપ્તિ થાય છે, જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત, કારણ કે ઈર્ષા પણ આપણું પતન કરે છે. માન અને ઈર્ષા એ બંને આપણને ભક્તિમાંથી પાડે છે. એટલે મહારાજે એનો પણ નિષેધ કર્યો. તો આવી સુંદર રીતે મહારાજે ભક્તિની જે રીત છે, કેવી રીતે આપણે ભક્તિ કરવી, એ બહુ યથાર્થ સ્વરૂપની અંદર મહારાજે આપણને સમજાવ્યું. અને મહારાજે એ પણ કહ્યું કે આવી જે ભક્તિ છે એ કેવી રીતે પ્રાપ્ત થાય. તો ગુણાતીત સંત જે હોય, વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, તો એમની સેવા અને પ્રસંગ એના થકી જ આપણને આ પ્રકારની જે ભક્તિ, આત્યંતિકી ભક્તિ છે એ પ્રાપ્ત થતી હોય છે. અને એ રીતે મહારાજે એ પણ વાત કરી, બહુ સુંદર દૃષ્ટાંત આપ્યું કે ભક્તિ એટલે પ્રીતિ. પ્રીતિની વ્યાખ્યા મહારાજે કરી કે પોતાના જે પ્રિયતમ એની મરજીને લોપે નહીં, એનું નામ સાચી પ્રીતિ. અને આપણે જોઈએ તો વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કુશળ કુંવરબાના વખાણ કર્યા છે કે એમના જેવી ભક્તિ, જે પોતે એકદમ જેને કહીને એકાગ્ર થઈ અને અમારા સમાગમનો, અમારા દર્શનનો, કથા વાર્તાનો, અમારી સેવાનો એ લાભ લીધો. તો મહારાજે બહુ જ એમની પ્રશંસા કરી. તો આ પ્રકારે સંપ્રદાયમાં શ્રીજી મહારાજના સમયની અંદર આવા સેંકડો હરિભક્તો હતા, ભાઈ. ત્યાર પછી પણ આજે આપણે જોઈએ તો ગુણાતીત ગુરુ પરંપરાની અંદર ગુણાતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, આજે પૂજ્ય મહંત સ્વામી મહારાજ, આજે આપણને એવા એકાંતિક ભક્તો ઘણા બધા જોવા મળે. અને ભક્તો એ રીતે મહારાજને વિશે, પોતાના ગુરુને વિશે અનન્ય ભાવથી જોડાયેલા એ આપણને જોવા મળે. એમની અનન્ય ભક્તિ આપણને જોવા મળે. તો આ એકાંતિક ધર્મ એના સ્થાપનને માટે શ્રીજી મહારાજ પોતે આ પૃથ્વી ઉપર પધારેલા. અને એ રીતે મહારાજે હજારો મુમુક્ષુઓને એકાંતિક ધર્મ સિદ્ધ કરાયો. મહારાજે એ વાત પણ કરી કે આ એકાંતિક ધર્મ ગમે એટલો આપણે ગ્રંથમાં વાંચીને શીખવા જઈએ તો કંઈ શીખાતો નથી. પરમ એકાંતિક સંત એના સમાગમથી જ આ એકાંતિક ધર્મ છે એ આપણને સિદ્ધ થાય છે. તો એવા જે પરમ એકાંતિક સંત, એની એક પરંપરા એ પણ શ્રીજી મહારાજ એ આપણને આપતા ગયા. એટલે આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ, ખૂબ ધન્ય છીએ. અને એ રીતે આજે પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યની અંદર
એમની નિશ્ચરાની અંદર એમની આજ્ઞાનું પાલન કરી અને આપણે આ એકાંતિક ધર્મ સિદ્ધ કરીએ, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. આપના દ્વારા પૂછાયેલા પ્રશ્નોમાંથી કેટલાક ચૂંટેલા પ્રશ્નોના ઉત્તર વક્તા સંત પાસેથી પ્રાપ્ત કરીએ. પ્રથમ પ્રશ્ન છે, ભગવાન જ સાર હોય, સુખનો આધાર હોય, ભગવાન થકી જ તમામ સુખ મળતું હોય, તો પછી ભગવાનમાં ન માનનાર નાસ્તિકો પણ સુખી કેમ દેખાય છે? પ્રશ્ન પૂછાયો, નાસ્તિકો કેમ સુખી છે? કારણ કે ભગવાનને માનતા ન હોય છતાં પણ સુખી. એટલે આમાં મને તો એક પ્રશ્ન એ લાગે છે કે સુખ શેના આધારે નક્કી કર્યું? અને નાસ્તિકો સુખી છે તો એવું શેના આધારે દેખાય છે? કદાચ એવું હોઈ શકે કે નાસ્તિકોની સમૃદ્ધિ અને જે કંઈ એની પાસે વ્યવસ્થા, એની સગવડ, એ બધું કદાચ વધારે હોઈ શકે. પણ એની સામે બીજો પ્રશ્ન આપણને દેખાય છે કે શું જેની પાસે વધારે સમૃદ્ધિ હોય, વધારે પૈસા હોય, વધારે સગવડ હોય, એ વધારે સુખી છે એવું લોજિકલી પણ સમજાવી શકાય? કારણ કે ઘણા બધા એવા દ્રષ્ટાંતો છે કે જેની પાસે અઢળક સંપત્તિ હતી, મલ્ટી મિલિયોનર અરે બિલિયોનર હતા, પણ છતાં આપઘાત કર્યાના ઘણા બધા પ્રસંગો આપણને સાંભળવા મળે છે. સાથે સાથે વ્યક્તિ પોતે એવું બોલતા હોય કે દુનિયામાં મારા જેવો કોઈ દુઃખી નહીં હોય. ભાઈ, આટલી બધી સમૃદ્ધિને ધન સંપત્તિ છે, પણ આનો અર્થ આપણને એ દેખાય છે કે ભલે સમૃદ્ધિ હોય પણ સુખ વસ્તુ કંઈક જુદી છે. એટલે એવું કહી શકાય કે નાસ્તિકો કેમ સમૃદ્ધિવાળા છે? સમૃદ્ધિ હોય એ સુખી હોય એવું નથી. જેમ કે રાવણ, તો રાવણ સમૃદ્ધ હતો પણ શું સુખી હતો? જો સુખી હોત, અંતરથી કૃતાર્થ હોત, ભરેલો હોત, તો આટલી બધી રાણીઓ હોવા છતાં એ સીતા ન મળવાથી કેમ ટળવળતો હતો? દુર્યોધન રાજા હતો, સમૃદ્ધ હતો, પણ શું એ સુખી કહી શકાય? જો સુખી હોત તો એકદમ અંતરથી પરિપૂર્ણ હોત. એ સુખ મેળવવા માટે પાંડવોનું દુઃખ શા માટે ઝંખતો હતો? એટલે આપણને આ બધાના આધારે લાગે છે કે જે નાસ્તિક હોય, ભગવાનને માનતા ના હોય, એ સમૃદ્ધ હોય છે, સુખી નથી હોતા. ખરેખર સુખી કોને કહેવાય? તો હમણાં આપણે જે આ ગ્રંથના રચયિતા નિષ્કુળાનંદ સ્વામીનું એકદમ સંક્ષિપ્તમાં થોડીક જ વાત જાણી, પણ એમાં જાણ્યું કે આટલા બધા દુઃખો આવ્યા, આટલી બધી પરિસ્થિતિ વિપરીત આવી, પણ એના અંતરમાં તો અખંડ કેફ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, અતિશય આનંદ અંતરમાં છલકાતો હતો. ગમે તેવો સમૃદ્ધિવાળો હોય પણ અખંડ આવો કેફ અને આવી કૃતાર્થપણાની લાગણી એ મેળવવી એ નાસ્તિકો ના કરી શકે. કારણ કે શું એને મળ્યું છે કે અખંડ એ કેફ રાખે? એટલે આના પરથી એવું લાગે છે કે પ્રશ્ન જે પૂછાયો એને એવું દેખાય છે, પણ વાસ્તવિકતા એવી નથી. પ્રશ્ન 2, તર્ક અને શ્રદ્ધા બંનેનો મેળ કેમ બેસાડવો? તમે ભગવાન જ સુખનો આધાર છે, ભગવાન પ્રગટ છે વગેરે તેવી વાતો કરી. તે શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે. સામે પક્ષે જો ભગવાન પ્રગટ હોય તો ભગવાન રામચંદ્રજે સીતાજીની રક્ષા કરવા સમુદ્ર પર પાળ બાંધી. ભગવાન શ્રી કૃષ્ણએ ગોવાળોની રક્ષા કરવા ગોવર્ધન પર્વત ઊંચક્યો. સ્વામિનારાયણ ભગવાને બોચાસણના કાશીદાસના ઘરની આગ થકી રક્ષા કરી. તો અત્યારે કોરોના કાળમાં કેમ ચાલવા દે છે? મતલબ કે તર્ક અને શ્રદ્ધા બંનેનો મેળ કેવી રીતે બેસાડવો? આ અંગે માર્ગદર્શન આપશો. શ્રદ્ધા અને તર્ક, આમ તો આ બે શબ્દો
સમાજમાં ઘણા બધા ચર્ચાતા શબ્દો છે અને આના ઉપર પ્રશ્નો પણ ઘણા બધા પૂછાય છે અને બહુ જ મોટો વિષય છે. પણ એક સંક્ષિપ્તમાં સમજી લઈએ કે તર્કના બે વિભાગ છે, એક તો સત્તર્ક અને બીજો દુસ્તર્ક. શ્રદ્ધા અને તર્કને મેળ કેવી રીતે છે? તો જો સત્તર્ક હોય તો એને સીધો શ્રદ્ધાની સાથે મેળ છે, કારણ કે એ શ્રદ્ધાની પુષ્ટિના ની ડિરેક્શનમાં જ એ તર્ક ચાલતો હોય. પણ જો શ્રદ્ધાથી વિરુદ્ધ હોય તો એને દુસ્તર્ક કહેવામાં આવે. અને એવા પણ તર્ક છે, એવા પણ લોજિક છે, અને શાસ્ત્રોમાં પણ એ તર્કનું સ્થાન મળ્યું છે એને, પણ એવી રીતે મળ્યું છે કે જે ભગવાનના મહિમાને, ભગવાનના સ્વરૂપને પુષ્ટ કરતો હોય. ઘણા બધા એવા જે તર્ક અને એવા બુદ્ધિગમ્ય વિચારોમાંથી એક વિચાર આ જગ્યાએ રજૂ થયો. એમાં શાસ્ત્રોના કેટલાક પ્રસંગોનો ઉલ્લેખ થયો. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ હતા અને એમણે પોતાના ભક્તોની અમુક અમુક પ્રસંગોએ રક્ષા કરી છે. સાથે સાથે એ પણ જાણી લઈએ કે ભગવાન પોતાના ભક્તોના દેહને ક્યારેય દુઃખ ન આવે અને અખંડ એમના દેહને પરપોલાની જેમ રાખે, ક્યારેય પરીક્ષા ન લે એવું નથી બન્યું. અમુક પ્રસંગોમાં રક્ષા પણ કરી છે, પોતાનો પ્રૌઢ પ્રતાપ બતાવ્યો પણ છે. સાથે સાથે એવા પણ પ્રસંગો, આખ્યાનો આપણને સાંભળવા મળે છે કે પોતાના ભક્તોની સામેથી પરીક્ષા લીધી હોય, સામેથી કસોટી કરી હોય અને એ કસોટીમાંથી કેવી રીતે પાર પડે છે, પોતાની ભક્તિ એના અંતરમાં કેટલી શુદ્ધ થઈ છે, એવી પણ ભગવાન પરીક્ષા લેતા હોય છે. અને એના આધારે ભક્ત સાચા અર્થમાં શુદ્ધ ભાવથી એનું ઘડતર થાય. જેમ કે રામચંદ્ર ભગવાન રક્ષા કરી, પણ સાથે સાથે સીતાજીને પોતાનો વિયોગ પણ સહન કરવાની આખી પરિસ્થિતિ ઊભી કરી. અને એમાં આમ સીધી રક્ષા કરી એવું કોઈકને ન પણ લાગે, પણ ભગવાનના ભક્તને ક્યારે પ્રશ્ન ન થાય. કૃષ્ણ ભગવાને રક્ષા તો કરી, ગોવર્ધન ઉપાડ્યો, પણ સાથે સાથે પાંડવો જે પોતાના ભક્ત હતા એમણે વારંવાર વનવાસ પણ સહન કરવાનું થયું, દુઃખ પણ સહન કરવાનું થયું. તો કદાચ કોઈકને આ જ એક દ્રષ્ટિકોણ હોય તો એવું પણ લાગે કે એમણે કેમ રક્ષા ન કરી. સ્વામિનારાયણ ભગવાને કાશીદાસ મોટાની રક્ષા તો કરી છે, પણ દાદા ખાચરના ગરાસના સંદર્ભમાં એમણે પરીક્ષા પણ કરી છે. એટલે ભગવાન પોતાના ભક્તની રક્ષા તો કરે જ છે, પણ ક્યારેક એવું લાગે કે રક્ષા નથી કરતા, એટલે કે એવી જે પરીક્ષા કરવાની પરિસ્થિતિ ઊભી કરે, એ પણ ભગવાનની મોટી રક્ષા છે, એ પણ ભગવાનની મોટી કૃપા છે. એનાથી ભક્તની સમજણ એક દ્રઢ થાય છે. સારા પ્રસંગોમાં અને નરસા પ્રસંગોમાં બંનેમાં ભગવાનના કર્તાપણાનું અનુસંધાન રાખવાનો એક ભક્તને ચાન્સ મળે છે, એક એવી તક એને પ્રાપ્ત થાય છે. એટલા માટે ભગવાન આવી પરિસ્થિતિ ઊભી કરતા હોય છે. સ્વામિનારાયણ ભગવાને પણ વારંવાર વચનામૃતમાં આ આપણને સમજણ દ્રઢાવી. પ્રથમનું 61મું વચનામૃત એમણે બળીરાજાનું દ્રષ્ટાંત આપીને કહ્યું કે ભગવાને બળીરાજાને વગર વાંકે બાંધ્યો, એની પરીક્ષા કરી, છતાં પણ એ ક્યારેય ભગવાનની ભક્તિમાંથી ડગ્યા નથી. તો જો ન ડગે એ સાચો ભક્ત. મધ્યના 62મા વચનામૃતમાં કહ્યું કે ભગવાન પોતાના ભક્તને દુઃખ આપે છે, સામેથી આપે છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભગવાનના ભક્તને કાળ, કર્મ કે માયા એનામાં કોઈ સામર્થ્ય નથી કે ભગવાનના ભક્તને પીડી શકે. એ તો ભગવાન પોતે જ પોતાના ભક્તને કષ્ટ આપે છે, એની પરીક્ષા લેવા માટે, એનો થાંભલો હલાવવા માટે, એનું ઘડતર કરવા માટે, એની વાસના ટાળવા માટે પરીક્ષા દુઃખ આપે છે. પણ સાચો ભક્ત તો એ જ છે કે ભગવાનની જ પ્રસન્નતા, ભગવાનના કર્તાપણા તરફ જ જુએ, અને તો જ એને અંતરમાં અખંડ શાંતિનો અનુભવ થાય. એ જે મધ્યના 62મા વચનામૃતની વાત કરી, એમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભગવાન પોતાના ભક્તને દુઃખ આપી અને ભક્તના હૃદયમાં રહીને ભક્તની ધીરજને જુએ છે. તો એ જે સાચો ભક્ત
પ્રગટ ભગવાનથી જ અનંત બ્રહ્માંડનું સંચાલન થાય છે. એવી શુદ્ધ શ્રદ્ધા રાખીને ભગવાનના આશરે રહીને ગમે તેટલું કષ્ટ આવે તો પણ અખંડ આનંદમાં અને કેફમાં રહે, એ જ સાચા ભક્તનું લક્ષણ છે. એવી રીતે જે વર્તે એને શ્રદ્ધા અને તર્ક એવો કોઈ મેળ કરવાનો રહેતો નથી. એ પ્રગટના આનંદમાં જ ગુલતાન થઈ જાય છે. તો જ્યારે અખંડ આનંદની અનુભૂતિ થતી હોય એવા ભક્તને તર્ક પણ ઉઠે નહીં, તર્ક પણ વિરામ પામી જાય, બધું જ પ્રગટ ભગવાનમાં સમાઈ જાય છે. પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામીને વિનંતી કરીએ કે આગામી આર્ષ પ્રવચન માળા અંતર્ગત આપણને માહિતગાર કરે. હમણાં જ આપણે નિષ્કુળાનંદ સ્વામીની સારસિદ્ધિ વિશે ઘણું બધું મંથન કર્યું. એવા જ હતા મુક્તાનંદ સ્વામી. મંજુકેશાનંદ સ્વામી નંદમાળા ગ્રંથમાં લખે છે, મોટા મુક્તાનંદ સ્વામી બુદ્ધિવાન, કવિ ને તપસ્વી, હૃદયે ધરે હરિ ધ્યાન, ત્યાગ્યું તન સુખ પ્રેમ અતિ પૂરા, સદા હરિભક્તિ કર્યામાં સુરા, નારદ મુનિ આપે ધરી અવતાર, મુક્તાનંદ નામે થયા નિર્ધાર. આગામી પ્રવચનમાળામાં મુક્તાનંદ સ્વામી જીવનચરિત્ર ગાથા એ વિશે આપણે સંગીતમય આખ્યાન સાંભળીશું.